મીરા મીરા હા તું શું થયું છે? મારે લેટ થાય છે. તે ટિફિન પણ રેડી નથી કર્યું? ના, નથી કર્યું અને કરવાની પણ નથી. અરે આ સવારમાં આટલો ગુસ્સો થયું છે શું? શું થાય? રોજ એકની એક વાત છે. મારી બધી ફ્રેન્ડ્સે પોતપોતાના મકાન લઈને ઘર વસાવીને બેસી ગઈ છે અને એક હું છું. આ ભાડાના મકાનમાંથી ઊંચી જ નથી આવતી ને. શું કરીએ? મારી કઈ બચત તો થવી જોઈએ ને. હા, જેમ સેવિંગ થશે અને કઈ પૈસા બચે તો આપણે કઈ મકાન રાખી શકીશું ને. શું સેવિંગ થવાની? કંટોલા. આ 25,000 પગાર છે તમારો, એમાં શું બચે આખા મહિનામાં? ઘરનું ભાડું, લાઇટ બિલ, કરિયાણું, તમારા ખર્ચા, મારા ખર્ચા, કઈ સમજાતું નથી કે બચે છે શું આમાં? જો આપણા નસીબમાં લખ્યું હશે ને ત્યારે મકાન થઈ જશે. તું આટલી બધી ચિંતા કરીશ, ઉપાધિ કરીશ તો શું મકાન થઈ જશે? સારું, હું છે ને આજે 15 માળની બિલ્ડિંગ ઉપર જાઉં છું અને ત્યાંથી કૂદકો મારીને પડી જાઉં છું. જો મારા નસીબમાં હશે ને તો જીવીશ, નહીં તો ગઈ. વાહ, હા સારું કહેવાય. હા, એ તો પાક્કું છે કે 15 માળની બિલ્ડિંગથી તું કૂદકો મારીશ ને તો બચીશ તો નહીં જ. બસ આમ તમારું પણ પાક્કું છે કે 25,000 પગારમાં રહેશો ને તો ક્યારેય તમારું પોતાનું ઘર નહીં થાય, નહીં થાય, નહીં થાય. તો હું શું કરું? તમારામાં બુદ્ધિ તો છે નહીં. હવે એ પ્લાનિંગ પણ પાછું તમને હું જ આપીશ. તારામાં આટલી બધી બુદ્ધિ છે તો પ્લાનિંગ પણ તારે જ આપવો પડશે ને. આ મકાન પણ તારે જ જોતું છે. મને તો આ ભાડાના મકાનમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ તારે જો ઘરનું મકાન લેવું હોય તો પ્લાનિંગ પણ આપવો પડશે કે એના માટે શું કરવું પડે. તમે તો ખુશ જ હોય ને. આ કૂવામાં દેડકો રહેતો હોય ને તો એને એવું જ થાય કે આ જ મારી દુનિયા છે. કારણ કે કૂવાની બહાર ક્યારે નીકળે તો ખબર પડે ને કે દુનિયા કેવડી મોટી છે એમ. ના, મારે દુનિયા જોવી જ નથી, પણ મને એ નથી ખબર પડતી કે તું રોજે આ બાબતે ઝઘડો કરે છે એટલે તું મને દુનિયા બતાવવા માંગે છે કે મકાન લેવા માંગે છે? આ મકાન લેશું ને તો જ દુનિયા જોવાશે. ત્યારે જ ખબર પડશે કે સારી એક્સપેન્સિવ લાઈફ કોને કહેવાય. પોતાના ઘરમાં રહેતા હોય તો પોતાની રીતે રહી શકીએ. અહીંયા તો સેજ અવાજ થાય ને તો તરત મકાન માલિક પહોંચી જાય. અવાજ નહીં કરવાનો, ટીવી ધીમું રાખવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં. કંટાળો આવે છે મને. કંટાળો તો મને પણ આવે છે. હા તો લઈ લો ને ઘરનું મકાન. તે ક્યાંથી લઈ લઉં? ઘરનું મકાન તો હમણાં લઈ લઉં, પૈસા હોય તો ન લઈ લઉં. છે ને તમારી પાસે. ક્યાં છે? ગામડે તમારા પપ્પા પાસે 20 વીઘા જમીન છે. હવે એ પૈસા જ તો કહેવાય ને. એમાંથી 2-5 વીઘા વેચી નાખો અને હું તો કહું છું બધી વેચી નાખો ને તો બધાથી સારું. ગાડી, મકાન જે જોતું હોય ને તે બધું એક સાથે આવી જશે. અરે ના ના, કેમ? જો એવું થતું હોત તો હું તારી રાહ જોત. એટલે આ તારી બહુ સ્માર્ટ બુદ્ધિ છે ને તારી પાસે રાખ. હા, મને પણ ખબર છે કે દેશમાં જમીન પડી છે. એનો મતલબ એ નથી કે એ વેચાઈ જશે. એ બધી જમીન છે ને મમ્મીના નામે છે અને મમ્મી એટલે કે બા, હા, એ જમીન વેચવા નહીં દે. એમનો એક જ નિયમ છે કે દીકરા, તારા દીકરા થાય ને ત્યારે હું તારા નામે કરીશ, અને દીકરા તું પણ તારો દીકરો મોટો થાય ને એના દીકરા થાય ને પછી એના નામે કરજે. આમનો વારસો ચાલ્યા કરશે. એનું પણ તો એક રીઝન છે ને. શું? તમને વટ બહુ છે. પાવર અને ઈગો તો છે ને તમને પૂરેપૂરો ભરેલો છે. હવે જો આ તમારા મમ્મી પપ્પાને મનાવવા હોય ને તો થોડી શાંતિ રાખવી પડે, સ્માર્ટનેસ યુઝ કરવી પડે. આપણે એમને આપણી સાથે લઈ આવીએ, 2-4-6 મહિના રાખીએ, હું દિલથી મનથી એમની સેવા કરું ને તો એમને પણ એવું થશે કે સાચી વાત છે, મારો દીકરો અને વહુ બહુ સારા છે. તો પછી અમે એક કામ કરીએ, આ ગામડે આટલા ઢસેડા કરવાને એના કરતાં જમીન વેચી અને સિટીમાં આવતા રહીએ. સેવાની સેવા પણ થાય, ઘરનું મકાન પણ થઈ જાય અને આ 10 જગ્યાએ મોઢા ન મારવા પડે. તને લાગે છે કે બાને એ લોકો માની જશે? ટ્રાય કરવામાં શું જાય? એક વખત ટ્રાય તો કરીએ ને. મને ખબર છે ને ત્યાં સુધી તમારા મમ્મી પપ્પા બહુ જ ભોળા છે. ગમે તે વાતમાં આસાનીથી આવી જાય. ભોળા છે પણ ગાંડા નથી. હા, પણ મને ખબર છે. તો આપણે એમને ક્યાં ગાંડા બનાવવાના છે? આપણે એમને ભોળવવાના જ છે ને. હા, પણ હવે પણ કંઈ નહીં. સીધી એવી વાત છે, તમે ગામડે જાઓ અને ન જાઓ ને તો ફોન કરીને તમારા મમ્મી પપ્પાને અહીં આપણી સાથે બોલાવી લો. બાકી બધું મારા હાથમાં છોડી દો. સારું, પણ પહેલા મને હવે મારું ટિફિન મળશે કે નહીં? જો તમે મમ્મી પપ્પાને બોલાવવાના હોય ને તો મળશે, બાકી નહીં મળે. હા, હવે બોલાવી લઈશ એમને. હા તો મળશે ને. ચલો, હેલ્પ કરવી પડશે. હા, હું કઈ હેલ્પ નથી કરવાનો. તો મોડું થશે. અરે તું કેવી છે? કેવી છું શું? તમારા જેવી જ છું. ચલો. તમારે વાડીનું બધું કામ પતી ગયું?
વાડીનું કામ કાંઈ પૈતું નથી, હજી 2-3 દિવસનું કામ બાકી છે. તો દાડિયાને હોપીને ન અવાય? દાડિયા આવે તો છે ને. દાડિયા તો આવે છે, પણ એ દાડિયાનું કામ નથી, આ એ રીતનું કામ છે. 2 દિવસ તો કામ, 2 દિવસ તમારે કામ વાડીએ જવું જ પડશે કામ માટે. માથે ઉભા રહીને કરાવવું પડે, એ ટાઈપનું બધું કામ છે ને. તો કાંઈ નહીં, એક કામ કરજો. જો હવે રસોઈ થઈ ગઈ, રોટલા ઘડવું એટલી જ વાર છે. પછી તમે બપોરા કરીને જ જાઓ, એટલે પછી હાંજ સુધી મારે ઉપાધિ નહીં ને તમારે ખાવાની ઉપાધિ નહીં. આ તો મેં નક્કી જ કર્યું હતું, જમીને આમ તો ખાધા વગર હું તો વિચાર કરતો જવાનું, હવે ખાઈને જાઉં બીજું. એ ના ના, પછી પાછા ખાવા છે કે વાડીએથી આવશો? એક તો અહીંથી 1.5 ગાંવ દૂર છે વાડી, એટલે આપણે એમ નથી કરવું. મારે ખાલી રોટલા બાકી, તમે હાથ પગ મોઢું ધોવો ને ત્યાં તો હમણાં રોટલા થઈ જાય. તો વાંધો તો ખાઈને જાઓ, અને એ કામ ફટાફટ છે ને હું પછી સાંજે ભલે પછી મારે મોડું થાય એ હાલ છે. એ આયતમાં સુધી બધું કામ કરાવી લઈશ, અને કાલ તો 1.5 દિવસમાં, કાલનો સુધીમાં, કાલ સાંજ સુધીમાં બધું કામ પતાવી દઉં, કાલ સાંજ સુધીમાં. હા હા, વાંધો નહીં. હો, પછી આપણે જવાનું છે તો ક્યાં જવાનું છે? આદિનો ફોન આવ્યો છે, એને ત્યાં તેડાવ્યા છે. તો તમે કહેતાય નથી મને, ક્યારે ફોન આવ્યો એ એનો? મારા મગજમાંથી નીકળ્યું કે આ ખેતરની એમને માથાકૂટમાં બહુ હાલે છે ને, કામ માથે એટલું ભેગું થઈ ગયું છે ને, એ જ કેવું તું મારે. પણ આ વચ્ચે તમે આ વાત કરી તે ઓલી મને કે આ ખેતીનું શું હાલે છે, એમાં અમારે મગજ એમાં ને એમાંથી. પણ તો એ વાડીનું પેલા જોવું જ પડે ને. તો હા, તો કયો ને. આદિએ એમ કીધું છે તમે ને મારા બા બે અહીંયા આવો, 1-2 દિવસમાં આવી જાઓ. એટલે એને શું કામ છે એ તો મને કાંઈ ખબર નથી. મેં એને જલ્દી ફોન કર્યો કે મારે અત્યારે ઉતાવળ છે, હું ફોન મૂકી દઉં છું, અને તમે 2 દિવસમાં અહીંયા પહોંચી જાજો. પણ ભલા માણસ, આદિને પૂછાય તો ખરું ને કે હું કામ છે? અહીં ગામડેથી શહેરમાં જવું કાંઈ સહેલું છે? અને આ બધું વાડી વજીફા બધું એમને મૂકીને થોડું જવાય? એટલે તો હું કહું છું આ 1.5 દિવસમાં કામ પતાવી દઉં, પરમ દિવસે નીકળીએ આપણે. પણ કાંઈ કામ છે આદિને? હું એમ પૂછું છું. એને મને કાંઈ કીધું જ નહીં. અત્યારે તમે ફોન મૂકી દો, તમે ખાલી 2 દિવસમાં નીકળો આટલું કહી અને મને એને ફોન મૂકી દીધો. પછી હું કીધું નિરાતે પાછો ફોન કરું, તારી વાત કરી ત્યાં ફોન કરવો તો ત્યાં આપણે આટલી વાત થઈ. એ જ આદિએ ખરો માણસ છે, જે હોય એ કારણ ન કહેવાય, એને ખબર છે. તો આપણે પાછો ફોન કરશું ને, એ તો પૂછી લઉં શું છે. એલા પણ કહેવાય તો ખરું ને, કાંઈ અહીં ગામડેથી શહેરમાં જવાનું કાંઈ સહેલું છે? અહીંયાનું બધાય કામ બધું મૂકીને, આ ઢોર ઢાખર વાડી વજીફા બધા કેમ મૂકીને જવું? ઢોરનું તો બધું થઈ જાય, ઢોરની ઉપાધિ ન કરે. તમે છે ને નાના કરવી જ પડે ને, કાંઈ કોઈકને ઓપીને ન જવાય. દૂધ બૂધ બધું લઈ લે. પણ હું એમ કહું છું, હવે ફોન આવે ને તો એને પૂછજો કે તારી બાનું કામ છે કે હું એકલો આવું તો હાલે? તો હું આઈનું સંભાળી લઈશ ને, તમે જઈ આવજો. એ હમણાં જ હું એને ફોન કરી લઈશ. એને કીધું હમણાં મને ફોન ન કરતા, થોડીક વાર થઈ ગઈ એને, હમણાં મેં પાછળ ફોન કરીને પૂછી લઈશ કે મારું કામ. મને બેયનું કીધું છે. ભલે કીધું, એને ન ખબર હોય કે અહીંયાનું બધું હોય ને, એ બધું મૂકીને એમ ન અવાય. તમે પૂછી લેજો ને કે તારી બાનું કાંઈ કામ નથી ને, તો હું એકલો આવી જાઉં. કે ને બેયને આવવાનું, તો ઓલો મંજુબેનને કેવું એ બધું સંભાળે, ઢોર રાખવાનું બધું કરી નાખે. જોવું હવે આદિ હું કહે છે એ તો જોઈ. હાલો તો હું રોટલા ઘડું ને, તમે હાથ પગ મોઢું ધોવો. મોઢું ધોઈ લઉં, પછી ખાઈને જાઉં પાછું વાડીએ. એ હા, આવો તમે. બેન. ભાઈ તું અહીંયા? હા હા, હું તને જ મળવા માટે આવતો હતો. મને મળવા? અને પણ મારો ભાઈ, આ તો શક્ય જ નથી. કંઈ કામ હશે એટલે યાદ કરી હશે. ના ના, એવું કંઈ નથી. આ ઘણો સમય થઈ ગયો અને તને મળ્યો નહોતો, એટલે થયું કે લાવ ને બેનના ઘરે આંટો મારતો આવું. કેમ છે તું? મજામાં ને? હા, બેન મજામાં છે. ભાઈ કેમ છે? એ પણ મજામાં હો. કોઈ દિવસ બેનને ફોન કરીને ખબર અંતર તો પૂછ્યા નથી કે બેન તું કેમ છે, શું કરે છે, જીવે છે કે મરી ગઈ? અરે બેન, પણ હું શું કરું? આ જો ને, તું આવું કેમ બોલે છે? હું ઓફિસના કામમાં બિઝી હોય, હું થાકી જાઉં છું, આવું જ બધું કહીશ ને? ના ના, એવું નહોતું કેવું મારે. ઓફિસનું કામ તો હોય જ છે, પણ ત્યાં ફોન અલાઉડ નથી, એ કહેવાનું હતું. અચ્છા, પછી તું તો ઓફિસથી ઘરે જ નથી આવતો નહીં? ઘરે આવું છું, પણ ઘરે આવીને થાકી ગયો હોઉં છું, એ પણ તારી વાત સાચી. અને પછી કામમાં ને કામમાં ભૂલાઈ જાય છે. મારું તો છોડ, પણ આ તને જેને જન્મ આપ્યો છે ને, તારી માને તું ફોન નથી કરતો કોઈ દિવસ? કેમ? ના, કરું છું ને. અચ્છા, ક્યારે કર્યો? છેલ્લે નથી યાદ ને? યાદ નથી, પણ મેં કર્યો તો મને યાદ છે. એના માટે પહેલા ફોન કરવો પડે. છોડ એ બધું, અને શું કામ હતું એ બોલ, કારણ કે કામ વગર તો તું મને યાદ કરે એમ છે જ નહીં. અરે કામ તો કંઈ નથી, તને એક ખુશ ખબર આપવા માટે જ મળવા આવતો હતો.
ખુશખબર હા. તો ફટાફટ બોલ. જો બેન મેં છે ને આજે જ બા અને બાપુજી સાથે વાત કરી લીધી છે અને એ લોકોને અહીંયા તેડાવી લીધા છે, મારી ભેગા રહેશે. અહીંયા પણ તને તો પ્રોબ્લેમ હતો ને બાપુજી અહીંયા આવે તો પછી અચાનક ત્યાં અહીંયા બોલાવી લીધા. અરે એવું નહોતું, મને તો કોઈ પ્રોબ્લેમ નહોતો, મારે તો એમની સાથે જ રહેવું હતું. પણ તને ખબર છે ને તારા ભાભીનો સ્વભાવ, આ એના લીધે જ બધું થતું હતું. એને મેં એટલા સમયમાં બરાબર સમજાવી દીધી છે અને હવે એ પણ માની ગઈ છે. બેન સાચું કહું ને તો તારા ભાઈનો કોઈ વાંક નહોતો. મારે તો તારી સાથે વાત કરવી હતી, બા બાપુજી બધા સાથે વાત કરવી હતી, તારા ઘરે પણ આવવું જ હોય મારે. પણ આ તારી ભાભી એ જ હેરાન કરતી હોય. પણ આ તમે મને લોકોએ સમજી શક્યા નહીં, પણ તમે મને જે સમય આપ્યો ને એટલા સમયમાં મેં તારા ભાભીને બરાબર સમજાવી દીધા છે. હવે એને સામેથી કીધું કે બા બાપુજીને અહીંયા લઈ આવો, હું સેવા કરીશ. જો ભાભી સમજી ગયા હોય ને તો સારું કહેવાય. બાકી આ તું તો ભાભીના પાલોથી બંધાયેલો રહ્યો ને, એટલે તને અમારા કોઈની તો યાદ આવે નહીં. અરે કેવી વાત કરે છે હજી એની એ વાત. ચાલ હવે ઘરે જઈને વાત કરીએ. ચાલ. ભાભી દામિની બેન તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું મજામાં. અરે અચાનક અહીંયા આવ્યા, કઈ ખબર પણ ના અપાવ્યા તો હું તમારા માટે રસોઈ બનાવી નાખત ને. ના ના, રસોઈ બનાવવાની જરૂર નથી. હમણાં થોડી વાર પછી હું પાછી જતી રહીશ. આ તો ભાઈ રસ્તામાં મળી ગયો હતો ને એટલે એને કીધું કે ઘરે આવું, તો મને થયું તમને મળી લઉં. આ તમારા ભાઈ પણ કેવા છે, પોતે બહાર ગયા ને તમને ઘરે મોકલ્યા, પોતાને બેસવા થોડી વાર રોકાવાય નહીં. પણ છે ને આ દોસ્તારોના ફોન આવે ને એટલે બસ બધું મૂકીને જતા રહે છે. બોલો. છોડો ને ભાભી, હશે કાંઈ કામ. ભાભી શું થયું દામિની બેન? કઈ ટેન્શનમાં છો? ના ના, ઉલટાની હું તો બહુ ખુશ છું. ખુશ? હા, તમે બા બાપુજીને અહીંયા બોલાવી લીધા ને? હા દામિની બેન, તમારા ભાઈઓને મેં વાત કરી હતી. એમણે મને સમજાવી કે ભલે ને 2-5 વર્ષ છે તો આપણા ભેગા રહેતા હોય, હવે એનું શું છે, કાલ સવારે ધામમાં જતા રહેશે ને એટલે ત્યાં સુધી જેટલી સેવા થાય ને એટલી કરી લઈએ એમ. હા હા, સારું વિચાર્યું. એમ પણ ત્યાં બંને કેટલાય સમયથી એકલા રહેતા હતા, હવે અહીંયા બધાની સાથે રહેશે ને તો ખુશ રહેશે. હા એટલે જ ને. હવે જુઓ ને, આ તમે પણ લગ્ન કરીને સાસરે જતા રહ્યા છો ને ત્યારના મા બાપને તો ભૂલી જ ગયા છો, અને આ તમારા ભાઈ એ પણ કામમાં ને કામમાં હોય છે એટલે અહીંયા હોય ને તો થોડું ધ્યાન રહે એમ. ના, હું એમને નથી ભૂલી. હું રોજ એમને ફોન કરું છું, પણ ભાઈ અમને ભૂલી ગયો છે. જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી અમે કોઈ યાદ જ નથી આવતા એને. બેન બા, ખાલી ફોન કરવાથી પ્રેમ ના દેખાય. માણસને દુઃખ સુખમાં સાથે ઊભું રહેવું જોઈએ. ક્યારેક સાજા માંદા થયા હોય ને તો સેવા પણ કરવી પડે, એ આપણું કર્તવ્ય છે. અને છોડો ને હવે હવે તો અહીંયા આવે જ છે ને, એવું લાગે ને તો આવતું જતું રહેવાનું. થોડું ઘણું કામ મા બાપનું તમે કરશો ને, આ થોડી સેવા કરશો ને તો સારું રહેશે. હા, મારા હાથમાં હોત ને તો હું તો ઓલવેઝ અહીંયા જ રહી જાત, એમની સેવા કરે. ના ના હો, આ ઓલવેઝ તમારું ઘર ભાંગીને અમારે આ નથી રાખવાના. અશોકભાઈને સાચવો, અમે અમારું ઘર સાચવી લઈશું. હા હા, એમ પણ મારે તમને કેટલા સમયથી કહેવું હતું, તમને સમજાવવા હતા કે બા બાપુજી અહીંયા આવી જાય ને તો ઘણું સારું થશે. ત્યાં એકલા રહી છે ને એટલે ત્યાં ગમતું નહીં હોય એમને. છોડો ને બેન હવે એ વાતને. હવે કહી તો દીધું છે ને, મમ્મી પપ્પા અહીંયા આવતા રહેશે અને અમારી સાથે રહેવાના છે. અમારાથી થશે ને એટલી સેવા અમે કરીશું. એ બધું છોડો ને. શું કરે છે અશોકભાઈ? કઈ કામ ધંધો સારો મળ્યો કે હજી એનું એ જ? એનું એ જ. છોડો ને એ બધું. હા ભાભી, તમને એવું લાગતું હશે ને કે હું અહીંયા ઘરે આવીશ, અહીંયા રોકાઈશ અને ભાઈ પર મારો પૂરેપૂરો હક છે, અધિકાર છે, એટલે હું અહીંયાથી વસ્તુઓ લઈ જઈશ, ભાગ પડાવીશ. પણ એવું કાંઈ નથી. મારે છે ને આ ઘરમાંથી કાંઈ નથી જોતું, બસ તમારો અને ભાઈનો પ્રેમ મળે ને એટલે બહુ છે. પ્રેમ તો મળી જ રહે છે ને બેન, પ્રેમ તો અમે બહુ કરીએ છીએ. પણ જો તમે સમજદાર જ છો એટલે તમને વધારે તો ના કહી શકું, પણ તમને ખબર હોવી જ જોઈએ ને. હવે અમે અમારું માંડ પૂરું કરતા હોય એમાં તમને ક્યાં સપોર્ટ કરીએ? ના ના ભાભી, અને એમ પણ મારે જરૂર નથી. અમારું તો અમે જોઈ લઈશું. સારું, બેસો, હું ચા બનાવીને આવું. ના ના, તમે એ કામ પતાવો ને પછી બેસીએ. સારું. શું કરો છો? કઈ નહીં. પણ દેખાતું નથી, બતાવો ને.
આ જોઈ લે દેખાય છે? જોવાનું છે, મોઢામાં ફોન નથી ઘુસાડી દેવાનો. આખો દિવસ ફોનમાં ને ફોનમાં. થોડી વાર ઘરે આવીને ફોન પણ ન લેવાય હાથમાં. હા તો રાખો ને તમારા ફોનને, પણ હું અહીંયા કંઈક વાત કરવા આવી છું, એમાં તો ધ્યાન આપો. બોલી નાખો. આ તમારી બેનને શું ઘરે મોકલી હતી? એ ક્યારે ઘરે આવી હતી? લે, એણે જ તો આવીને કીધું કે ભાઈ સામે મળ્યો તો, ને ભાઈએ એમ કીધું કે મમ્મી પપ્પા આવવાના છે ને આ ને તે ને ઘણું બધું બોલી. મેં અડધું નથી સાંભળ્યું. હા, હા શું થયું કે હું એને મળવાનો હતો, પણ અચાનક મેં એને સામે જોઈ, એટલે પછી મેં એને કહી દીધું કે હું તને જ મળવા આવતો હતો, કારણ કે નજીકમાં જે રહી છે. હા. એટલે પછી બધી વાત કરી. તો એ મને ખીજાતી હતી કે મારી સાથે કોઈ દિવસ વાત ન કરી, બેન અહીંયા રહી છે, આ છે તે છે, મમ્મી પપ્પા સાથે કોઈ દિવસ વાત નથી કરતો. એ બધું મેં વાળી નાખ્યું. મેં કીધું જો તને હું સારા સમાચાર આપવા માટે જ આવતો હતો, અને મેં બધી વાત કરી એટલે ખુશ થઈ ગઈ હશે ને એટલે ઘરે આંટો મારો આવીએ છે. હા તો છે ને, આ 50 રૂપિયા બગાડીને ગઈ છે મારા. 50 રૂપિયા? તો શું, આ ચા બનાવી હતી ને એની પાછળ મેં ઈ ચા બનાવવાની, બિસ્કિટ આપવાના, ટોસ્ટ આપવાના, ખારી આપવાની. આ ઘરે આવે તો મારે નાસ્તા કરાવવાના એને. વિચાર તો કર જરાક. તું 50 રૂપિયા આટલું રડે છે? અરે કાલ સવારે તારે મોટો બંગલો થશે, બહાર ગાડી પડી હશે, તું આમ તૈયાર થઈને બહાર હરતી ફરતી હશે, ત્યારે તું 50-100 રૂપિયા તો આમ ઘા કરતી હશે, અને તું આ 50 રૂપિયા માટે થઈને આવી બધી નાની વાતોમાં તારે રસ નહીં લેવાનો. આપણે આપણો ફાયદો જોવાનો કે બા બાપુજીને તું અહીંયા બરાબર સાચવીશ અને એ ખુશ થઈ જશે, જમીન આપણા નામે થઈ જશે, એટલે પછી તારા સપનાઓ બધા પૂરા. કેટલું બોલો છો, કેટલું બોલો છો, પણ આપણે અમીર થશું ને ત્યારે 100 નહીં 200 વાપરીશ, પણ અત્યારે તો આપણે ગરીબ છીએ ને, એ તો વિચાર કરો. એ વાત પણ સાચી. અને તમારી બેન આવીને તો ખોટી ખોટી સ્માઈલ આપીને આ દુખવા મળ્યું છે મને. આજ દવાખાને જવું પડશે આપણે. ઓ એવો ખર્ચો ના કરાય. દુખવા મળ્યું છે ને તો એક કામ કર, આ 2-3 વાર ઘૂસતા માર એટલે સારું થઈ જશે. બસ તમે તો આવું જ શીખડાવશો મને. આ ઘૂસતા મારામાં દાંત પડી જશે ને તો ખર્ચો વધારે થશે, એની કરતાં બેટર કે આમનામ દવા લઈ આવીએ. એ તો સારું ને. હા દાંત પડી જાય ને તો એ બાને જમવાનું ઓછું ચાલે, તો પાછો ખર્ચો બચશે. તો હું તો એમ કહું છું મારા હાથે ભાંગી જ નાખો. જમવું જ નથી તો પછી રાંધવું છે શું કામ? અરે ના ના, હાથ થોડા ભાંગી નખાય. હજી તો આ હાથને હાજર રાખવાના છે. હા આ હાથે કેટલું બધું કામ કરવાનું છે, કારણ કે મમ્મી પપ્પાને તું આ હાથે સારું સારું બનાવીને જમાડીશ ને ત્યારે જ આપણું કામ થશે, ત્યાં સુધી તો થવાનું જ નથી. હા, એ વાત તો સાચી હો તમારી. તો ભલે રહ્યા મારા હાથ, આ હાથનું થોડું ધ્યાન રાખીએ ને હા. તો પ્રોપર્ટી આવી જાય. હા. એવું હોય તો પછી ભાંગી નાખજો ને. પછી વાંધો નહીં ને, પછી તો કામવાળા રાખી લઈશું, એટલે મારે ઉપાધિ નહીં અને તારે ઉપાધિ નહીં. સાચી વાત છે. પછી તમારી જીભ અને મારા હાથ બેયનું કંઈ કામ જ નહીં પડે. હા પણ એ મોકો મને આપજે હો, આ હાથ ભાંગવાનો. અને જીભનો મોકો મને હા 50-50% ભાગીદારી હોય, લગ્ન કર્યા હોય ને ત્યારે. વિચારીશું. હા તો હું પણ વિચારીશ. બસ હવે ખોટા ખોટા દાંત નથી કાઢવા. આ દુખે છે ને, હું મારું ઠીકો. કામ કરો ને તમારું. કામ કરને તારું જા. આ જોઈ લે તું. શું થયું છે? કાંઈ નહીં, વિચારું છું કંઈક. લે તો એ વિચારમાં મને ભેળવ એટલે હું વિચારતો થાવ. મને છે ને નવાઈ લાગે છે. હા, ભાઈએ કોઈ દિવસ બા બાપુજીને ફોન પણ નથી કર્યો, અને હવે અચાનક અહીંયા રહેવા માટે બોલાવી લીધા. શું વાત કરે છે? હા, મને હવે એ જ નથી સમજાતું કે આ બધું શું ચાલી રહ્યું છે, ભાઈના દિમાગમાં શું ચાલી રહ્યું છે. અને ખરેખર ભાઈએ બોલાવ્યા છે, અને એ પણ ભાભીની પરમિશન લઈને. તો આમાં કંઈક લાગે તો છે હો. ખબર નહીં સત્ય હકીકત શું છે, આપણે કોઈ જાણતા નથી. પણ આ ભાભી એટલો સારો સ્વભાવ કઈ રીતે થઈ ગયો ને એ મને નથી સમજાતું. એના ઘરે જઈએ ને તો કોઈ દિવસ સીધા મોઢે વાતાય નથી કરતા, અને આજે હું ઘરે ગઈ તો મારા જોડે મીઠી મીઠી વાતો કરતા હતા. લે તો આ બધું પરિવર્તન કઈ બાજુથી આવ્યું છે? તું ત્યાં જરીક આટો મારી ને. ના આવે, ભાભીનો સ્વભાવ તમને ખબર છે ને, ત્યાં 5 મિનિટ પણ આપણે જઈએ ને તો એમને એમ થાય કે અરે રે ખોટા ખર્ચા કરવા પડશે હવે આમની પાછળ, જાણે કેમ આપણે એમના ઘરમાંથી લઈ જવાના હોય. એ વાત હાચી, પણ આ જાણવું જરૂરી હો. નકર આદિભાઈને ક્યાં તારા બા બાપુજી પાસે ફાવતું હતું?
હે હા ભાઈના મનમાં એવું કાંઈ નથી હમ. પણ આ જે કરે છે ને એ બધું ભાભી જ છે કરવાવાળા. બરોબર. તો આમાં વિચારવા જેવું તો ખરું હો. હવે એમાં વિચારવાનું શું, જે થશે એ જોયું જશે. હોઈ શકે કે ભાઈ ભાભીને એમની ભૂલ સમજાઈ ગઈ હોય અને બા બાપુજીને અહીંયા બોલાવી લીધા હોય. એ વાત હાચી, પણ આ એક હારે આવું છું એટલે આપણને 100 વિચાર તો આવે ને. હે શું વિચારવાનું, તમને છે ને એ બધી વાતમાં પ્રોબ્લેમ્સ દેખાય છે. મેં મારું મન બનાવી લીધું છે કે જે થાય છે ને સારા માટે જ થાય છે. ભાઈ ભાભીને એમની ભૂલ સમજાઈ ગઈ છે ને એટલે જ પાછા બોલાવી લીધા, અને એટલે જ તો કહે છે કે હવે અમારી સાથે રહેવાના છે. અને ભાભી મારી સાથે સરખી રીતે વાત કરતા હતા એટલે હોઈ શકે કે એમનો સ્વભાવ એમને બદલી નાખ્યો હોય. એવું પણ બની શકે. અને હું દેશમાંથી એ આવવાના હોય કાંઈક મગાવી લેજે હો. તારા બા બાપુજી આવવાના છે ને. હવે એ ક્યાંથી એમનો સામાન લઈને આવે કે આપણે મગાવેલી વસ્તુઓ લઈને આવે? અરે અત્યારે વરસાદનો આ ટાઈમ છે તો આમ મકાઈ સીભડા એવું શું હોય તો કેજે ને લેતા આવે. હવે ગામડાથી છે ને શહેરમાં પણ આવવા મળ્યું છે. શહેરમાં બજારમાં જાવ ને એટલે જોઈએ એટલી વસ્તુ મળે છે. પણ તને ખબર છે અમુક જગ્યાએ છે ને સાંજે અંજીસન મારે ને સવારે પાકી જાય એવું મળે છે. જોઈએ હવે મારી વાત થશે ને તો હું કહી દઈશ. પણ ભાભી મને એવું કહેતા હતા કે બા બાપુજી આવે ને ત્યારે તમે આવજો, થોડી ઘણી સેવા કરજો. હા તો સેવા તો કરવા જાવી બરોબર, એને કંઈ મેવા મળે એમ હોય તો આવી, તારે કહેવાય નહીં. બા બાપુજીની સેવા કરીને તમારે શું મેવા જોઈએ છે? કોઈના સ્વાર્થ માટે છે ને કોઈની સેવા ના કરવાની હોય. અત્યારે બધું એવું જ હાલે. જો કોકના કામમાં આપણે આવીને તો કોક આપણા કામમાં આવે બરોબર. એવું ના હોય, આપણે છે ને આપણું કર્મ કરતા રહેવાય, ફળની ચિંતા નહીં કરવાની. અને આમાં સંબંધ ને બધું છે ને એક બાજુ રહે. લાગણી ની બધું હતું ને અત્યારે આ યુગમાં છે ને બધું ડિલેટ થઈ ગયું છે. અત્યારે તો બસ અત્યારે ખાલી સ્વાર્થ જ વધ્યો છે. એટલે તમે એવું ઈચ્છો છો કે હું મારા બા બાપુજી પાસે સ્વાર્થના સંબંધ રાખું? હું એવું નથી કહેતો કે તું સ્વાર્થના સંબંધ રાખ બરોબર, પણ હું એમ કહું છું કે એ કાંક આપશે તો ખરા જ ને એમ. હવે એ સમય આવે ને ત્યારે જોયું જશે. અત્યારે ખોટી ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી વાત એ કે આવડી મોટી વાત થઈ ગઈ બરોબર કે બા બાપુજીને અહીંયા બોલાવી લીધા, એમાં મને કંઈક દાળમાં કાળું તો લાગે છે હો. પાછી એને વાત તમે છે ને રહેવા દો. તમને હવે આ મગજમાં ઘૂસી ગઈ છે ને વાત, એટલે બહાર નહીં નીકળે. ખાવું હોય ને તો આવતા રહેજો અંદર. હવે ખાવું તો હોય જ ને, ખાવા હાટું તો આ દુનિયામાં આવ્યા છે, બાકી અહીંયા ક્યાં બીજું કાંઈ લેવાનું છે. બહુ ખર્ચા છે હો ઘરના, થોડું કંટ્રોલ તો કરવું જ પડશે હવે. જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? અરે બસ મજામાં હો. આંકડા તો બહુ મોટા મોટા લખતા લાગો છે. હા, હવે આ ઘર લઈને બેઠા હોય ને થોડો ઘણો પૈસો હોય એટલે આડો વપરાતો હોય ને તો ક્યારેક ધ્યાન ના રહેતું હોય તો હિસાબ પણ કરવો પડે ને. હાચી વાત છે. હું બધાય મજામાં છે ને? બધા મજામાં છે. બસ ખાલી દુનિયામાં કમી હોય તો તમારા જેવા માણસોની. મારો મતલબ છે કે આવા સગાવાલા કોને મળે કે આવી રીતે હાલતા ચાલતા ઘરે આવે ને પૂછપરછ કરે કે તમારી તબિયત કેમ છે, તમારું ઘર કેવું ચાલે છે. આ તો આ બાજુથી નીકળ્યો ને તમે કીધું હમણાં આટો મારવા ગયો નથી એટલે જાવ. થયું કે ટાઈમ પાસ કરતા આવું નહીં ટાઈમ પાસ નહીં તો? આ મારા શાળાનું ઘર છે એટલે ટાઈમ પાસ ત્યાં ન કરવાનો હોય ને. અશોકભાઈ, તમે ભલે ને ગમે તે બોલતા હોય પણ હું તમને કેટલા વર્ષોથી ઓળખું છું, મને ખ્યાલ જ છે. તમારે કંઈ કામ પડ્યું હોય ને તો જ તમે આવ્યા હોય. આ કેવું છે ખબર છે, તમારું અને મારું બેનું માઇન્ડ એક સરખું જ છે, એટલે મારી વિચારધારણાઓ ખોટી તો ના જ હોય. એ તમારી વાત હાચી, પણ મને છે ને એક વાત સાંભળીને ત્યારથી ક્યાંય હક નથી થતું. લે વળી, એવું તો શું થયું છે? હા, મેં સાંભળ્યું છે કે તમારા સાસુ સસરાને અહીંયા તેડાવવાના છો. હા, આ મારા સાસુ સસરા છે ને એ તમારા સાસુ સસરા થાય, ભૂલી નથી ગયા ને? નહીં, હું અહીંયા આવ્યો એટલે તમારું કેવું પડે ને. ના ના, એ તો સૈયારા છે તો હવે સૈયારા જ રહેવાના કે નહીં? હા, અહીંયા બોલાવ્યા છે. તમને કોઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ નથી કાંઈ મને પ્રોબ્લેમ. હું તો અમુક ખુશ થયો છું
પણ એની પાછળ કાંઈક કારણ હશે ને, આમ શું કામ બોલાવ્યા છે? અશોકભાઈ, શું કારણ હોય? હવે બિચારા મારા સાસુથી કામ નથી થતું, મારા સસરા નિવૃત્ત થઈ ગયા છે, તો મને થયું કે છેલ્લા 10-12 વર્ષ જીવવાના હોય ને તો મારી સાથે રાખું, હું પણ સેવા કરું અને મારા ઘરવાળા પણ સેવા કરે, તો અમને થોડું ઘણું પુણ્ય મળી રહે. પણ મીરાબેન, મને ખબર છે તમે અહીંયા આવ્યા ને ત્યારે તમે ઝઘડો કરીને આવ્યા હતા. તમે ત્યારે તો એમ કહેતા હતા કે હું હાહુ હાહરા હારે નહીં રહું. એમ તો તમે બે માણસ ઝઘડો કરો ત્યારે તમે શું કહો છો? મારે હવે છૂટું જ કરી નાખવું છે, આ બૈરી મારા ઘરમાં ના જોઈએ. આ તો પણ 4 વર્ષથી ઘર ચલાવો છો. નહીં, એમ કયો ને, હાસુ બોલી જવા જ. અશોકભાઈ, તમે શું કરવા આવ્યા છો એ કહી દો ને. બસ હું આ જાણવા જ આવ્યો છું, આ કહી દો એટલે. અરે પણ તમારે મારા ઘરની શું પંચાયત છે ભાઈ? હું ગમે તે કરું. શું પંચાયત છે એટલે? એ જેમ તમારા સાસુ સસરા છે એમ મારાય તો છે જ ને. હા અશોકભાઈ, એ વાત તો તમારી સાચી. હા, તો પછી એક કામ કરીએ, જ્યારે મમ્મી પપ્પા અહીંયા આવશે ને તો મમ્મી પપ્પાનો જે પણ કાંઈ ખર્ચો થશે ને એ આપણે અડધો ભાગ પાડી લેશું. જેવા મારા સાસુ સસરા છે એવા તમારા તો છે ને. પણ તમને ખબર છે, કહેવત છે કે દીકરીના ઘરનું પાણી ન પીવાય સસરાને. એ બધી કહેવતો છે, અત્યારનો સમય એવો નથી. અત્યારે માણસ જેટલું ખવડાવે ને એનાથી 10 ગણું વસૂલ પણ કરે છે. એ વાત એ હાચી, પણ હું શું કહું, મને વિચારવાયું થઈ ગયું છે આ વાત વિચારી એટલે. એ તમારું વિચારવાયું છે ને, તમારા ઘરે લઈને જાજો, તમારી બાયડીને કહેજો અને તમે એને દવા કરાવજો. મને શું કામ કહેવાનું ભાઈ આ બધું? તમને ન કહું તો બીજા કોને કહું? હું તમને બેન માનું છું, ખબર છે ને? માનો છો, પણ હું તમારી બેન નથી, એટલે તમારા લગભગ દુઃખ છે ને એ તમારે પોતે જ સોલ્વ કરવા પડશે. બેન છું તો કઈ ઠેકો થોડી લીધો છે કે બધું સરખું કરી દઈશ? અરે હું કઈ જાદુગર છું કે મને ખબર પડી જાય કે શું કામ એને તેડાવ્યા છે અહીંયા? સાચું કહું, તમે આવ્યા છો ને તો ચા પીને જ જજો, રોકાજો, હું ચા બનાવ્યો. જો આ ચાય નહીં હાલે અને કદાચ તમે જમાડો ને તો એ મારે નહીં હાલે. એટલે તમે જાઓ છો? નહીં, મારે આ વાત જાણીને જવાનું છે કે આ મારા અને તમારા સાસુ સસરાને તેડાવ્યા છે હું કામ. હા તો એક કામ કરીએ ને, હું ચા બનાવીને લાવું ને પછી વાત કરીએ. હા ને? ભલે, જાઓ. આ શું? સીધ જાઓ છો? હું ગમે ત્યાં જાઉં, શું કામ છે તમારે? હા, નણંદ ભાભી મળે ને તો એકબીજાને જય શ્રી કૃષ્ણ હાય હેલો કરે. ક્યાં જાઓ છો અને શું કરો છો આવું ના હોય. જય શ્રી કૃષ્ણ. એટલે બધો પ્રેમ મને ડાયજેસ્ટ નહીં થાય. હા તો બસ, હું છે ને બહુ ગુસ્સામાં છું અત્યારે, મને વધારે ગુસ્સો નહીં દેવડાવો. શું કામ ગુસ્સામાં છો? હા, તમારો ગુસ્સો મારા પર ઉતારવા માટે આવ્યા છો? હા, હું તમારા ઘરે જ આવતી હતી કે જલ્દી મળીને તમને બધું કહી દઉં. પણ મારા પર શું કામ? અને હા, મારા ઘરે આવવાનું રીઝન મને કહેશો? હા અશોકભાઈ, બીજું શું રીઝન હોય? આ અશોકભાઈ મારા ઘરે આવીને બધી પંચાયત કરે છે, સાસુ સસરાને અહીંયા શું કામ બોલાવ્યા છે, કેટલી મિલકત છે, કેવી રીતે રહેશે, શું કરશે. તમારે શું પંચાયત છે બેન બધી? એક મિનિટ, એને છે ને પંચાયત ના કહેવાય. અને સાસુ સસરા છે ને તમારા એકના નથી, એ વાતને ના ભૂલતા કે હે મારા મમ્મી પપ્પા છે. ખબર છે મને, મમ્મી પપ્પા હોય તો કેમ આટલા વર્ષમાં સાથે રહેવાના લઈને આવ્યા? હવે મમ્મી પપ્પા મારી પાસે આવે છે તો બળતરા થાય છે કે નહીં ને બધી જમીન હડપી લેશે તો. પણ જો બેન, જમીન તો બધી આમ પણ અમારી જ છે, કારણ કે દીકરીઓનો છે ને ક્યાંય ભાગ લાગે નહીં. અરે તો ભાઈ રાખો ને, જમીન અમારે નથી જોતી, અમારે તો છે ને ખાલી મમ્મી પપ્પાથી મતલબ છે. અને તમે ક્યાં હતા અત્યાર સુધી? તમારે રખાઈને કા ગામડે મોકલી દીધા હતા? એનું પણ કારણ હતું ને, તમારા મમ્મી પપ્પાને અહીંયા ફાવતું નથી, અહીંયા મજા નથી આવતી, એટલા માટે. તો હવે ફાવવા લાગ્યું એ લોકોને? હા. શું કામ બોલાવ્યા તો? એનું કારણ છે કે હવે ઉંમર થઈ ગઈ છે, કામ નથી થતું. અને રહી વાત જમીનની, તો તમે હોશિયારી કરો કે ના કરો, પણ તમારા મનમાં લાલચ છે ને એ તો મને ખબર જ છે. હવે છે ને અત્યાર સુધી અમારે જમીન નહોતી જોતી, પણ હવે તમે આ ટોપિક લાવ્યા જ છો ને તો ઠીક છે. હવે તો છે ને ભાઈ બેનને ભાગે પડતા જે આવતા છે ને પ્રોપર્ટીમાં, એ હક લઈને જ રહીશું. અરે પણ 20 વીઘા જમીન છે, એમાંથી 10 તમે લઈ જશો તો અમે શું કરશું? એ અમારે નથી જોવાનું, તમારે જે કરવું એ કરો. હા તો સારું છે કે મમ્મી પપ્પા એટલી મહેનત કરી છે, મજૂરી કરે છે ને 20 વીઘા જમીન બચાવીને રાખી છે. બાકી તમારા હાથમાં હોત ને તો કાંઈ ના વધે. 20 વીઘામાંથી 10 વીઘા તો મળે છે ને, એની ખુશી મનાવો. અને તમારામાં તેવડ હોય તો કમાઈને બતાવો. બસ હા દામિની બેન, આ તો વળી ધીમે ધીમે બોલું છું તો પાવર કરો છો, તો પછી તમે કમાઈને બતાવો ને. શું કામ અમારા 10 વીઘાની પાછળ પડ્યા છો? અરે! આ બિચારા અશોકભાઈને તો કાંઈ છે નહીં, ખાવાની ખીચડી નહીં, અને તમે અમારી પાછળ પડ્યા છો.
હા એ જ તો વાત છે. અમારા ઘરમાં ખાવા ખીચડી નથી, પણ મારા ભાભીને એવું નથી થતું કે મારા ઘરમાં ખીચડી છે, બિરયાની છે, તો જઈને એકવાર ખીચડી આપી દઉં. આવ્યો કોઈ દિવસ વિચાર? તમારી પાસે માંગવા નથી આવતી ને, એનું ધ્યાન રાખો ને. એની પંચાયત કરો, બીજું બોલવાની જરૂર નથી હા તમારે. તો તમે પણ છે ને તમારા ઘરનું કરો, મારા ઘરની પંચાયત નહીં કરો કે મારા સાસુ સસરા ક્યારે આવશે, કેવી રીતે રહેશે અને શું કરશે. અરે એકવાર નહીં ને 10 વાર થશે. હવે તો હું અશોકને રોજ જે મોકલીશ, રોજ જે પૂછવા મોકલીશ કે જા. અને હવે હું છે ને અશોકને રોજ જે બેઇજ્જત કરીશ કે જા. હેમ તમે બેઇજ્જત કરશો? શરમ કરો, શરમ. એ તમારા ઘરના જમાઈ છે, જમાઈ. તમે શરમ કરો, શરમ. જમાય છો, યમરાજા નહીં. હારું યમરાજ હોત ને તો સૌથી પહેલા તો તમારો જીવ જ લઈ લેત. હાય હાય કેટલી રાડો પાડે છે આ બૈરી. તો પાડે, કારના માયવા હોય ને તો રાડો પાડવી જ પડે. હાય હાય ભગવાન, હું ક્યાં ને મળવા આવી. સારું હવે જે થયું એ પતાવો, બીજી વાર ધ્યાન રાખજો. એ બીજી એક વાત તો સાંભળતા હતા. ભગવાન એવી રીતે નહીં સાંભળે, એના માટે છે ને તમારે રૂબરૂ ત્યાં જવું પડશે. એ એક મિનિટ ભાભી, ક્યાં જવું છે? ઘરે. આમ નથી તમારું ઘર, આમ છે. આદિના બાપુ, હું તમને ગામડેથી ના પાડતી હતી ને કે મારે નથી શહેરમાં આવવું, મન નહીં ગોઠે, પણ અહીં આવ્યા પછી તો એવું લાગે છે કે બધું સારું છે. હો, આ લોકોને ઘરની પગથાણ તો જો, મજા આવે એવું છે. બા એટલે જ તો તમને બોલાવતા હતા ને કે તમે અહીંયા આવો ને તો થોડા ટાઈમ અમારા સાથે પણ રહો. હવે અમને પણ સેવાનો મોકો આપો. હા, આખી જિંદગી તમે ઢસેડા કર્યા છે. હવે ભગવાનના નામ લ્યો અને અમે તમારું ધ્યાન રાખીશું. હા, હવે તમારે કોઈ ઉપાધિ નથી કરવાની. હા, અત્યાર સુધી તમે ગામનું ઘર, જમીન, આ બધું ધ્યાન રાખતા હતા, પણ એ બધું હવે ભૂલી જવાનું છે. હવે અહીંયા શાંતિથી રહેવાનું છે. પણ આદિ એમ નહીં ભૂલાય. હજી ઘરે જો ઢોર ઢાખર છે, વાડી વજીફા છે. આ તો ઓલા બાજુવાળા મંજુબેન છે ને, એને અમે કહીને આવ્યા કે તમે હાચવજો, અમે આવીએ છીએ થોડાક દીમાં. કઈ વાંધો નહીં, હું એને ફોન કરી દઈશ. ના ના, અહીંયા તો મજા જ આવે કામ કરતા. ગામ આપણે કામ કરવું પડે. અહીંયા તો હું ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, અહીં હું વાંધો. પણ આપણી જમીન છે ને એ હજી આ વર્ષે પાછી આપણે જ રાખેલી છે. જે આપણે આપી દેતા હતા ને જેને વાવવા માટે, એ અડધેથી જતો રહ્યો. અને તમે ચોખવટ કરી હોત ને તો હું અહીંયા કંઈક એવું એડજસ્ટ કરી અરે હું કરી નાખીશ ને, તમે શું કામ ચિંતા કરો છો? એ બધું હું ગોઠવી નાખીશ. જમીનની ઉપાધિ તમે જરાય ન કરતા, એ બધું મારા પર છોડી દો. જો કેવા ડાયા છે આપણા દીકરા. આવો આપણને કાંઈ ઉપાધિ આવવા દે એમ નથી. એટલે છે ને, હવે તમે શાંતિથી જે ખાવું હોય ને એ તમારે કહી દેવાનું, એટલે તમારા માટે જમવાનું બનાવી દેશે. પણ આદિ, તું એમ કહે છે કે ત્યાં ગામડે બધું હું ગોઠવી આવીશ ને હું કરી આવીશ, પણ આ બધું અમે આ પોળું કર્યું હોય તો પછી અમારે જવું પડે ને કરવા, અને હમણાં એમ નથી કરવું. બા હવે અચાનક તમે ઉપર વયા ગયા હોય ધામમાં તો કોણ કરે? મારો મતલબ છે કે બધું થઈ જાય. હવે તમારે ટેન્શન ન કરવાનું હોય. ભગવાને જિંદગી આપી છે ને તો શાંતિથી જીવો. ભગવાનના 5 નામ લ્યો, જમીનનું તમારા દીકરા સંભાળી લેશે. હા હા, તમે એની શું કામ ચિંતા કરો? તમે જે પાથરું છે ને એને હું સંકેલી નાખીશ, એમાં હું ન્યા. એમ ન સંકેલાય. હજી તો કેટલાય વ્યવહાર ને વહીવટ ત્યાં બાકી હોય. એ તને ન ખબર પડે, આ તાર બાપુને બધી ખબર હોય. તો એક કામ કરો, તમે જાઓ ગામડે. પપ્પા તમે ન જાતા, તમે અહીંયા જ રહેજો. 2-4 દિવસ માટે ઓછામાં ઓછું જવું જ પડે એવું છે. કારણ કે ઊભો મોલ મૂકીને અહીંયા આવેલા છીએ. 20 વીઘાનો કપા ઊભો છે અને એમાં રોગચાળો આવ્યો છે, તો એની બધી બધું ચિંતા શું કામ કરો છો? આ તમે છે ને એમ જ હારા નથી થતા. શરીર તો જુઓ તમારું હાવ લેવાઈ ગયું છે, અને તમે જુઓ આ હું કઈ તમારી હાલત છે. અરે અહીંયા ખાઈ પીને આમ તગડા જેવા થાવ ને તો એમ લાગે કે દીકરાના ઘરે આંટો મારવા ગયા હતા અને રોકાણા હતા. પછી જાજો ને તમતાર નિરાતે એટલે ગામ આખું વાત કરવું જોવે કે વાહ ભાઈ વાહ, આ દીકરા એને હોવે હાંચવા છે બહુ, ખરેખર માનવું પડે. પણ આદિ, મારે તને વઢવું છે. હેનું? તો તે જ્યારે તાર બાપુને ફોન કર્યો કે તમે બે અહીંયા આવતા રહ્યો, ત્યારે ચોખવટ ન કરાય કે હવે તમારે અહીંયા જ રહેવાનું છે? તો એ કાંઈક તો આમ તેમ કરીને આવત ને અમે. અરે આમ તેમ હું કરી નાખીશ ને, એમાં ક્યાં મોટી વાત છે? અહીંયા ક્યાં કઈ લૂંટાઈ જવાનું છે? કોઈ બટકા તો નથી ભરી જવાનું. બસ હવે આવ્યા ત્યારથી એક જ ચર્ચા કરો છો કે સારી વાત કરો ને. કેટલી બધી વાતો ભેગી કરી છે કરવા માટે. બા આ તમે નહોતા ને તો તહેવાર પ્રસંગમાં મને કાંઈ જ ખબર નહોતી પડતી. હવે તમે મને છે ને બધી વિધિ વિધાન શીખડાવજો, એટલે આ ઘરમાં કંઈક રધી આવે. હાર, એ બધું હું તને કહેતી જઈશ ને, એમ તારે કરતા જવાનું હો ને. અને હા સાંભળો બેઉ જણા,
તમે કહો ને તમે જે કહેશો એ બનાવી દેવું ને ખવડાવશું. તમને ખબર અમે ગામડાના માણા, અમને તો રોટલા ને શાક સિવાય આમે કાંઈ ન ભાવે, એ જ કરવાનું. સારું, હવે તમે લોકો બેસો, હું ચા બનાવું. હા, જોયું આદિન બાપુ, બહુ કેવી મજાની સંસ્કારી છે, કેવું ન પડ્યું જો સા કરવા વહી ગઈ. આપણે ગયા જન્મમાં કંઈક સારા કામ કર્યા હોય તો જ એવું મળે ને. અરે મેં તો આ જન્મમાં હારા જ કર્યા છે એટલે આ બેવ મળ્યા છે. ફોન મૂકને. તો શું કરું? હવે જે વિષય હાલે છે એ વિષય ઉપર જરીક વિચાર. શેનો વિષય? હા, બા બાપુજીનો. હવે એમાં વિચારવાનું શું હોય? ભાઈએ ફોન કરી દીધો છે, બા બાપુજી આવવાના છે, એમાં નવાઈની વાત શું છે? અરે નવાઈની વાત જ છે ને. જ્યારે ભાઈ અને મીરાબેન દેશમાં રહેતા તો એ તો કેટલો ઝઘડો કરતી મીરા. હે હશે, હવે એમની ભૂલ સમજાઈ ગઈ હશે એમને, એટલે એમને અફસોસ થતો હશે અને અહીંયા બોલાવી લીધા હશે. પછી એકને એક વાત 10 વાર ના કરવાની હોય ને. 10 વાર ના કરવાની હોય, પણ કોઈક કોઈક વાત એવી હોય ને એને 100 વારે કરવી પડે. તમારા મગજમાં છે ને આ બા બાપુજીની પિન ચોટી ગઈ છે ને, એ હવે ઉખડશે જ નહીં. કેટલી વાર કીધું કે હવે ભૂલી જાઓ ભૂલી જાઓ ભૂલી જાઓ. હા, બા બાપુજી અહીંયા વહી આવશે ને તો યાર તમારો તો ચર્ચાનો વિષય જશે જ નહીં. હું તો ભૂલવા જ માંગુ છું, પણ જેમ હું બીજો વિચાર કરવા જાઉં ને ત્યાં બા અને બાપુજીની છબી છે ને મારી નજર સામે આવી જાય. પણ એમાં શું વિચારવાનું છે મને કહેશો? ક્યાં તમને ડાઉટ છે? શેની શંકા જાય છે તમને? જો મારી વાત સાંભળ. હા, મીરાબેન અને આદિભાઈ કોઈ દિવસ બાને ને બાપુજીને હરખી રીતે બોલાવતાય નહીં, બરોબર? તો અત્યારે અચાનક અહીંયા બોલાવ્યા, એની પાછળ કાંઈક કારણ તો હશે ને. હવે કારણ છે ને મને નથી ખબર, પણ ભાભીને એવું છે કે બા બાપુજી અહીંયા આવશે ને પછી પ્રોપર્ટીના જે આપણા 20 વીઘા છે ને, હા, એ 20 વીઘામાંથી હું હક લેવા જઈશ ત્યાં. 20 લે. વીઘામાંથી 10 વીઘા જમીન હું માગીશ ને એવું લાગે છે. અને એ વાતને લઈને મારી સાથે ઝઘડો કરવા આવ્યા હતા. એવું બેરા કેટલી 20 વીઘા છે ને? 7 તેરી 21, બરોબર? 7 વીઘા આપણી હોવી જોઈએ. શું 7 વીઘા? મેં તો ઇક્વલ કીધું છે, 10 વીઘા આપણી ને 10 વીઘા ભાઈની. અને તમારે જમીન લઈને ક્યાં જવું છે? આ 2 ભાગ તો પાડી દીધા, બરોબર? પણ તને હમણાં કીધું ને મેં કે 7 તેરી 21, તો 7 વીઘા બા બાપુજીના ભાગમાં ન આવે. બા બાપુજીને ભાગમાં ક્યાંથી આવે? બા બાપુજીને ભાગમાં છે ને ત્યારે જ આપણને મળે છે. અને બાપુજીનો ને બાનો ભાગ ના પાડવાનો એમાં. કાં આપણી સાથે ને કાં આદિભાઈ સાથે, બેમાંથી એક સાથે રહેશે ને. એ તો વાંધો નહીં, અહીંયા રહેતોય વાંધો નહીં, પણ તને ખબર છે અત્યારે કેવો સમય હાલે છે. અરે પણ આપણી સાથે શું કામ રહે? આમ કાયદેસર રીતે જોવા જઈએ ને તો બા બાપુજી ભાઈ અને ભાભી સાથે જ રહેશે. હવે એ ગેરંટી કોણ તું આપે કે બા બાપુજીને હાસવશે જ? હે હવે એ તો હું કેમ કહી શકું? ભાભીનો જે હિસાબથી નેચર છે ને એ હિસાબથી તો એ આજે નહીં સાચવે અને કાલે નહીં સાચવે. વાત જ એ છે, સમજી? એટલે આમાં છે ને બા બાપુજીનો ભાગ લાગે. અરે તો નો, એક મિનિટ, આપણે શું કામ ભાગલા પાડીએ છીએ? તમારે જમીન જોઈએ છે? થોડી ઘણી મળતી હોય, બરોબર? આ તો પ્રેમથી આપતા હોય તો આપણે ના પાડવી ને તો સામેવાળાનું અપમાન થાય. એટલે હું પ્રેમથી લઉં, આમ લાલચથી નહીં. હા, તો ભાભીના મનમાં એવું છે કે હું એ ઘરમાં જાઉં છું, ભાઈ સાથે બોલું છું, બા બાપુજીને સાચું છું ને એટલે મારે પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે ને એટલે આ બધું હું કરું છું. પણ મેં પણ કહી દીધું છે ભાભીને કે અત્યાર સુધી અમારે નહોતી જોતી જમીન, પણ હવે તમે એટલું બોલો જ છો ને તો હું મારા હકની જમીન લઈને જ રહીશ. હા, બસ એ બરોબર કર્યું. પણ હજી આની પાછળનું કારણ જાણવું તો પડશે હો. અરે શું જાણવું પડશે? હવે શું જાણવું છે તમારે? જેટલું તો બધું કહી દીધું ને, હવે જાણીને ક્યાં જાવ છે? વધારે ન જાણે એટલું બધું જ્ઞાન ન સારું. પણ અચાનક આટલી બધી મોટી જીપ તારી ક્યારથી થઈ ગઈ? તો શું કરું? એક ને એક વાત લઈને બેસી ગયા છો તમે. બા બાપુજી કેમ આવે છે, બા બાપુજી કેમ આવે છે? અરે એમની ઈચ્છા થાય છે આવે છે ને, હવે બોલ્યા છો ને મોઢામાંથી તો તમારો વારો છે. ભલે ને આવ્યા. ભાઈનો ફોન આવ્યો હતો, એ ઘરે આવે છે. એમ? હા, હવે એમાં પણ તમને પ્રોબ્લેમ હશે નહીં કે ભાઈનો ફોન કેમ આવ્યો, કેમ ઘરે આવે છે? તું કઈ જવાબ તો દેવાની નથી. બીજું કઈ કીધું તેણે? અરે મને શું ખબર હોય, બીજું કઈ નથી કીધું. એને એમ કીધું કે બસ હું ઘરે આવું છું. બરોબર. હા, ભાઈ આવો આવો.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? અરે હા પાણી લેતી આવું અરે ના ના, પાણી નથી પીવું. આ મમ્મી અને પપ્પા આવી ગયા છે ઘરે. અરે વાહ સારું કહેવાય ને. તો એકલો શું આવ્યો? મમ્મી પપ્પાને લેતું અવાય ને. અરે એ થાક્યા પાક્યા આવ્યા છે, થોડા દિવસ આરામ કરી લેવા દે, પછી આવશે આંટો મારવા. હા અને હું શું કહેતો હતો, એવું હોય ને તો આજ સાંજનું જમવાનું ત્યાં મારા ઘરે જ રાખી દો. એ બાને આપણે બધા સાથે જમીશું. ના ના રહેવા દો ને. હા તમારી બાયડીને ના પહોંચી વળાય. અરે ભાઈ હવે એને જ કીધું મને, એટલે તો હું કેવા આવ્યો, બાકી દોડો આવું. ભાભીએ કીધું કે અમે ત્યાં જમીએ. હા, એ કે બેનને કહેજો કે આંટો મારી જાય એમ. હે ભાઈ હું શું કહું, હા ભાભીનું થોડું ચેકઅપ બેકઅપ કરાવ. શેનું? બીમાર નથી ને? કંઈક વાગી બાકી નથી ગયું ને? એવું તો વાગ્યું તો નથી હો કાંઈ. હા અચાનક ભાભી એટલા સારા થઈ ગયા એટલે મને થોડુંક એવું લાગે છે કે ક્યાંક માથું બાઠું ભટકાણું હશે. માથું ભટકાણું હોય તો ખબર નથી મને, પણ હવે એ આવું બધું એ જ કહે છે. હા મેં બરાબર સમજાવી ને એટલે. હા અમારા નસીબ ઉઘડી ગયા ને એટલે તો આજે રાત્રે આવવાનું છે ને? હા રાત્રે આવજો, જમી કરીને પછી વહી આવજો પાછા ઘરે. અને રોકાવી તો મોટા ભાઈ કઈ વાંધો? રોકાવું છે તમારે? હા કેમ, તમે કોઈ દિવસ આમ ક્યાંય રોકાવા ગયા નથી તમારા મામા માસી ન્યા? અરે એવું નથી, તો? પણ આ બા બાપુજી આવે છે તો બધા થોડી વાર સાથે રહીએ, ટાઈમ સ્પેન્ડ કરીએ. જમીએ એટલું ઘણું છે, આપણે સાથે સમય થોડો એટલો બધો કઈ વેડફવાનો હોય ને. રાતના તો વહેલા સૂઈ જવાનું. એમની આદત કેવી હોય કે બધા એ લોકો જલ્દી જમી લે રાતના વહેલા અને વહેલા સૂઈ જાય. હવે તમે અહીંયા ક્યાં બેસવાના, અને તમને તો ખબર છે ને. હા કાંઈ નહીં, એક કામ કરશું અશોક, રાત્રે જમી અને થોડી વાર બેસીને પાછા આવી જશું, પછી સવારે જાશું પાછા મળવા. બા બાપુજી પાસે કાંઈક જાણવું હોય, કાંઈક સારી વાત. હા હા તમારે બહુ જાણવું છે, મને તો એ સમજ નથી પડતી. એક કામ કરો ને તો પછી બા બાપુજીને લેતો આવું, તમે અહીંયા બેસે બેઠા બધું જાણી લેજો. એમાં પછી તમારી જ વાતો થાય. ભલે ને થાતી, આ તમારે જે જાણવું છે એ જણાય જાય એટલે મને કહેજો, એટલે પાછો હું તેડી જઈશ. અરે એવું, અરે મેં કીધું ને આપણે સવારે જાશું, બા બાપુજીને મળશું ને એવું હોય તો થોડા દિવસ રોકાઈ જશું. હા હે ને ભાઈ? રોકાવાનું નક્કી ન કહેવાય, પણ જો રોકાવું હોય તો મારે પૂછવું પડે ને પાછું. હા ભાભીને પૂછવું પડે. મારી ભાભી હા પાડે કે હા રોકાવા દેજો તો ભાઈ હા અરે પાડે. પણ જગ્યા ક્યાં ગોતવા જાવી, તમે વિચાર તો ખરો. હવે તમે અહીંયા રહ્યો છો તો તમારી પાસે છે શું? હા, એક રૂમ, હોલ, કિચન, આટલું જ છે ને. તો અમારી પાસે શું છે? હા, ભાડે રહેતા હોઈએ તો ત્યાં પછી એ કરે આપણે ભામ ભેગી કરીએ ને તો મકાન માલિક તરત ખાલી કરાવે કે તમે તો અહીંયા ભવાડા કરો છો. અરે પણ અમારા લોકોને જગ્યા જોઈ કેટલી. હું માળિયા પર સૂઈ જઈશ. અને હું ધાબે. અને હું શું કહું, તમારામાં કેટલું પરિવર્તન આવી ગયું છે. બા બાપુજીને અહીંયા તેડાવ્યા તો અમે થોડાક દિને રોકાવીએ તો શું વાંધો છે? વાંધો કાંઈ નથી, રોકાજો ને તમ તારે. અને તમે ધાબે સૂશો ને? હા હા તો ત્યાં ધાબાની કોઈ ગેરંટી નહીં, કારણ કે રાતના ત્યાં છે ને એક લુખો બહુ આવે છે. હે લુખ્ખો? હા હા, એ ગમે ત્યારે આવે અને ચાદર ઓઢાડીને ધબધબાડીને વયો જાય. હવે રોકાવાનું પછી કરીશું. સારું આજે રાત્રે અમે આવી જઈશું બસ. અને ભાભીને કહેજે થોડું વ્યવસ્થિત ખાવાનું બનાવે. વ્યવસ્થિત એટલે મમ્મી પપ્પાને જે ભાવતું હશે એ બનાવશે, કઈ તમારા માટે ત્યાં શેરા સુરમી નહીં બને કઈ. અરે સ્વાદમાં વ્યવસ્થિત બનાવે એમ કહું છું. હા, રોટલા ને શાક હશે, હાલશે. હકાવવું પડશે. હા, તમારે તો બધું હકારવાનું છે જીવનમાં, છે ને. હકારતા શીખી જાવ ને તમારી ગાડી હાલવા મળે, બાકી આમને આમ ટુકુર ટુકુર હાલશે. એ આવજો. જોયું? એ આમાં મારે કાંઈ નથી જોવું. આમાં હું શું અને મારા હાળો એમ કહેતો હતો કે ધાબા ઉપર દરરોજ એક લુખ્ખો આવે છે તો હું ક્યાં ભરેલો છું. બાકી હું જાણીને તો રહે જ કે આ ડોહો ને ડોહી કેમ અહીંયા આવ્યા છે. મામા બોલ બોલ પણ ઘણા દિવસે આવ્યો. ઘણા દિવસે હો. કેમ છે, તબિયત તો સારી ને? તબિયત સારી હો, લીલા લહેર છે. વાહ મામા વાહ, આમ તમને જોઈને જ તે મજા આવી જાય હો. તો એ તો મામા આજે સાંજે જમવાનું છે આપણા ઘરે. જમવાનું હા તારી કરે? હા હા. કેમ કઈ પ્રસંગ છે કઈ? ના ના જન્મદિવસ છે તારો ના, કે ના. પછી મીરા વહુનો? ના ના, તો છે હું આ તમારા બેન આવ્યા છે. લે બેન એકલા આવ્યા છે કે? ના ના, મારા પપ્પા આવ્યા ને.
લે તો આવું જ જોઈએ મળવા. તો એટલે તો જમવાનું કેવા આવ્યો. એમ હા, બેન ને ન્યા ગયો તો હારવાર મને થયું મામા હાટું હું બાકી રાખું. લે ને એક જણા આવશે જમવા તો તમારા ઘરેથી તો મેં કીધું હાલ ને મામાને કહેતો આવું. આ તો એક જ આવું ને એકલો હોવો એટલે તને તો ખબર છે તાર મામી રિહામણા ગઈ છે ઈ. હા, હવે ઈ તમે દખો એક સુધાર નાખો તો ન સારું. હવે એને છે ને આયા હું કહું એમ કરવું નથી. અને આ તને ખબર આ ભાઈડો જો વાહ, કે એમ કરે નહીં ને એટલે ભલભલીને આમ જો વેતી કરી દે. મારી આગળ કોઈનો ન હાલે. મામા ઈ વટ એટલે વટ હોય એ તમારું, ઈ તો હા. માનવું પડે. બાકી અમે બધા આમ છે ને ગેંગે ફેફે કરીએ પણ તમે એવું હકારી ન લ્યો કેમ? જો આ ઉંમરમાં મેં તાર મામીને કાઢી મૂકી. વાહ, મેં કીધું હું કહું ને એમ જ થાય ઘરમાં. હું કહું આ વસ્તુ આમ કરવાની તો એમ જ થવી જોઈએ. તે ઈ મળે વટની કટકી તમારી સામે થાય. તો ઈ કે એમ તો થાય જ નહીં. મેં કીધું તો જ્યાંથી આવી છે ને ત્યાં જ વહી જા પાછી. ઓહો, મોકલી દીધી બાપાને ઘરે. વાહ ભાઈ વાહ. હવે તો ઈ પસ્તાતી છે. હા, પણ હું કહું મામા આ જમી કરવી તમે પછી પાછા ઘરે વહી આવવાનું છે હો. એટલે એમ કે આ વહેલા હાર આપણે 8 વાગે તો જમી જ લેવું છે. હા આ 9 વાગ્યા સુધી બેસશું. પણ તમને તો ખબર મારા પપ્પાનો ને બાનો સ્વભાવ કે એ વહેલા હુઈ જવા વાળા. હા તે પણ હું એમ કહું છું પછી એમાં હું જો ઘણા સમયથી અમે મળ્યા નથી ભાઈ બહેને જમીન પછી અમે બેસીશું નિરાતે વાતો કરીશું અને વાતમાં 12 વાગી જાય ને 1 વાગી જાય અને પછી તો ન્યાન્યા હુઈ જવાય ને પછી ક્યાં અડધી રાતે આખી રાત બગાડવી ને એમ અરે ત્યાં જ હુઈ જવું ત્યાં. આમાં યાર એવું ન હોય. એમાં શું છે કે ત્યાં અમે એક તો ભાડે રહીએ અને આપણે રાતના મોડે સુધી બેસીએ ને તો બહુ તકલીફ થાય છે. મકાન માલિક તરત ખાલી કરાવે. એટલે હું એમ કહું છું કે પછી એવું લાગે ને તો પાછું હું તમને ખાલી બેહવા બોલાવી. બે હવા પણ આ તે યાર મેળા છે સમજ્યા એટલે હું કહું છું એમ. એટલે તમારે રોકાવું છે. રોકાઈ જવાય ને પછી આવ્યા હોય તો પછી સવારે ચા ભાખરી ખાઈને નીકળી જાય હું. સવારે નાસ્તો કરીને પછી વહી હા આવશો બસ એમ ને? એવું એમ જ હોય ને હવે એમાં પછી કાંઈ થોડું બાકી રહેવા દેવાય. હા, એ વાત તો સાચી મામા તમારી. તો આપણે એમ જ કરીએ. પણ હું શું કહું છું મામા કે આ તમે રાતે આવો ને હા તો હમણાં તમે એકલા છો હા હો એકલો અને તમારે આમ તો કામકાજે સારું. કામ કરે તો હારા મારું આપણે એમ. તો મારે છે ને થોડાક રૂપિયાની જરૂર હતી. એ લેતા આવજો અને હું તમને છે ને થોડાક દિન પાછા આપી દઈ. રૂપિયાની જરૂર હતી. એટલે એ છે ને એમાં આમ છે કે હમણાં શું છે થોડુંક મમ્મી પપ્પા આવ્યા છે તો એ બાને થોડાક બહાર આંટો મરાવું કંઈક જરાક આટલામાં આગળ દૂર સુધી દર્શન કરવા કંઈક લઈ જાઓ મંદિરે. તો મારે પગાર તો કંઈ થવાનો નથી પણ અને ગાડીમાં જાવું આવવું પેટ્રોલ પુરાવું બધું કરવું. અને તમારી એક કામ જો 4 વ્હીલર લેતા જાઓ ને આમ તમારે કોકની ગાડી માગવી એને કે તમારી પાસે ગાડી તો છે જ તે તો તમારી ગાડી લેતા આવજો ટાંકી ફૂલ કરતા આવજો અને હું તમને છે ને પછી સવારે 2 વ્હીલ મારી આપી દઈ. એ લઈને તમે તમારા કામે વયા જાજો અને પૈસા જે આપો ને એનું વ્યાજ ગણી દે. હું વ્યાજ આમ જો દર મહિને તારીખ આવે નહીં પહેલા વ્યાજ આપી દઉં. જો પણ તને હું છે ને પૈસા હોય ને તો એમણામ આપી દો સમજ્યા. અને તારામાં કાંઈ થોડી મારે ઉપાધિ હોય. તને રૂપિયા આપો એટલે હોનાની ભીતમાં હોય. પણ એ તો બરોબર મામા પણ આ તો શું છે આપણે 1 વાગ્યા સુધી બેસીએ તો તમે રૂપિયા લઈને આવો ને તો હું આમ સરખી સેવા કરી શકું. તમે મગાવો તો આઈસ્ક્રીમ કોન આમ જુઓ ચા કોફી તમે માગો એ મળે. બદામ શેક ફ્રૂટ સલાડ તમે જે માગો ને એ રાતે આમ જો 1 વાગ્યા સુધી બેહો ને તોય પછી મને વાંધો નથી. પણ હું કે આમ મારા ખીચામાં કાંઈ ન હોય ને પછી કેવું તકલીફ થાય. મને હડ પડે બેન આવે તમે આવો. એ વાત તારી બધી બરાબર છે પણ મને અચાનક કામ યાદ આવ્યું જો સમજ્યા. મામા કામ તો બધું જિંદગીમાં આવ્યા જ કરવાનું છે પણ હું શું કહું છું કે વધારે નહીં તો 5 લાખનું ખાલી કરતા હોય ને તમે એટલે ઘણું 5 લાખ લે 5 સારું 3 તો થાય કે નહીં. તમે એકલા છો આ તમારો આવો સારો પગાર આટલા રૂપિયા વાળા તમે અને મારું કહેવાનું હું જો સાંજે આવું ને તો 3 લાખ નહીં 5 લાખ લેતો આવું. પણ આમાં એવું છે મને અચાનક કામ યાદ આવી ગયું. આજ સાંજે તો હું નહીં જ આવી શકું. અરે પણ હું મામા પછી- જમવા તો પછી આવવું મળી પડે. જાય. પણ હું કહું જમીન પછી તમારે જે કામ હોય એ પતાવજો ને જમવા તો આવજો રોકાવ નહીં તો કાંઈ નહીં અને આ પૈસા નહીં. જરાક લેતા આવજો. પૈસા હું છે તમારે ને આમ જો હા. તું છે ને મીરાઓને ના પાડી દેજે. મારે અચાનક કામ યાદ આવી ગયું. નકર મામા, કાંઈ મારે કામ કાંઈ તો થોડા આખી જિંદગી થવાનું છે. હું શું કહું મામા આ જે પૈસા છે ને એની હિસાબે તમે હટકો એવું મને કેમ લાગે સાચું કહી દો. આમ જો મામા મને ખબર છે કે તમને જરાક ઓલું થતું હોય છે પણ મને ખબર જ હોય તમારા ઘરમાં 1 લાખ રૂપિયા તો નીકળે જ. તમને ગમે એમ કરીએ ને તો તમારે લાખ રૂપિયા તમારા ઘરમાં જ ન જાય. છેલ્લે 3 નહીં તો કાંઈ નહીં લાખ તો લેતા આવજો. લાખ લઈને આમ જો રોટલો ને ઓળો ને આમ જો બનાવવાના છે આજે અને જો ડુંગળી ને આમ જો છાશ ને આમ જો સામો પડી જવાનો છે. ઉધરા એવી થઈ ગઈ. ઉધરા ને એ પાણી આવે છે તમને છે ને રસો આ બધો દેખાતો હોય ને એમ પાણી આવતું હોય. પણ હું કહું મામા પૈસા આપો તો આ તમારા બનેવી બેન આવ્યા છે તો મારે એને ફેરવવા હરવવા આ મારે એટલા રૂપિયા જરૂર છે. કામ મારે લાગી જાય સમજ્યા તમે. પણ એ વાત બધી તારી હાસી પણ મને છે ને
અચાનક કામ યાદ આવી ગયું અને એ કરવું જ પડે એમ છે પણ ઈ કામ તો હું પછી પતાવી ઈ કામે હું પતાવી દે 50 વધારે આપી દેજો 1.5 આપી દેજો બરોબર છે તમારું કામ હું કરી નાખી બોલો શું કામ છે અરે ઓફિસે રજા પાડી દો આમ જો હું કહું છું 1.5 આપી દેજો ને તમે કયો એટલી રજા પાડી દો મૂંઝાવો જ નહીં પણ ભણા એક કામ કરીને હાલ ને એ કંઈક સેટિંગ કરવું હાલ ને હું હાજે જોવે ને તારે હા હા તે વાંધો નહીં હાલ ને હાજે હું તમને લેવા આવી જાઉં નહીં હું આવી જાય અરે હું 2 વ્હીલ આગળ આંકું તમે 4 વ્હીલ વાહે આંકજો આમ જો આપણે લાગે કે મામાને લેવા ગયો તો ભાણો તૈયારી કરવાની હોય બધા આવ્યા હોય જમવાનું બનાવે એટલે ઈ હું તો આવી કરી જાય નાખશે પણ અને હું લાખ તો- રૂપિયા લઈને આવ્યો 1.5 લાખ રૂપિયા નહીં ના હો હા તે લાખ તો લાખ લેતા આવજો ને સાંભળો હું કહું હાલ, છું હવે હું ગાડી જાઉં છું. 4 વ્હીલ નું ન ભૂલતા ને ટાંકી ફૂલ કરાવતા આવજો હા કાંઈ નહીં ભૂલું તમ હા તારે પણ એમ જો ગાડી ટાંકી ફૂલ કરાવી નાખજો કાંઈ નહીં ભૂલું તું તમ તારે સીતારામ ભાઈ હાશ હા મામા આવી જાય એટલે મેળ પડી જાય મામાને રોકાવું તો હવે મામા રોકા હે મારે એમ કે હું એનો ગાળિયો કરું તો મારો ગાળિયો કરવાનો છે લાખ રૂપિયા માગે છે 1.5 લાખ માગે છે આજે ભલે વાટ જોવે મારે જવું નથી ને આગળના 3 લાખ બાકી છે એ આપ્યા નથી અને હજી લાખ રૂપિયા જોવે છે આ ભણાની અડફેટે ક્યારે ચડાય નહીં દામિની પણ છે ને આવું આવું કરે ને આવે નહીં બા બસ જો તને જ કોસતી હતી શું તો આ દામિની આવું આવું કરે પણ આવે નહીં જલ્દી મમ્મી ઘરે અમે રહેવાવાળા કેટલા 2 જણા તો બધું કામ પતાવીને આવવું પડે ને પછી આખો દિવસ છે ને ઘર ચોખ્ખું રહે કે ઈ તો એવી રીતે ને 2 જણા 22 જણા રહેતા હોય 2 નું કામ કરું કે 22 નું કામ કરું કામ તો કરવું પડે કે નહીં સારું સારું ચાલ તું મળવા આવીને મને તો એ આનંદ થયો અને સારું થયું હો હું ગામડેથી અહીં આવતી રહી તો હવે તું તો મને અવારનવાર મળ્યા કરીશ હા એ વાત તો સાચી તમે હવે અહીંયા આવી ગયા છો ને એટલે અવારનવાર હું તમને અહીં મળવા આવીશ અને એવું હોય ને ત્યારે તમે મારા ઘરે આવજો હા એ પછી પણ જો ને વાતું વાતુમાં ભૂલી ગઈ તારી તબિયત કેમ છે સારી રીત ને હા હું એકદમ મસ્ત મજામાં છું તમે તમારી તબિયત કેમ છે આજે સારી છે હો એ ગામડે તો હજી એ છે ને મને ખબર ને કેવું લાગતું હતું પણ અહીં આવીને તો આમ એ મજાની ભૂખે લાગે છે ને ખવાય છે ને સારું લાગે છે શહેરનું એવું જ છે તમે એકવાર અહીં આવો ને રહેવા માટે પછી છે ને ગામડે જવાનું મન ના થાય હા અરે આ આદિનો ફોન આવ્યો તો મેં તાર બાપુને કીધું મારે કાંઈ નથી શહેરમાં આવવું મને કાંઈ ન ગમે પણ અહીં જોયું તો એ ને અહીંયા મોટા મોટા રૂમ ને રહેવાની મજા આવે એવું છે હો બા ભાભી ક્યાં છે એ અંદર કામ કરતી હશે સાંભળો મારી વાત બા હું શું કહું છું હા તમે છે ને ભાભીનું થોડું ધ્યાન રાખજો કા એની તબિયત ખરાબ છે અરે એમ ધ્યાન રાખજો નહીં ભાભી ઉપર છે ને નજર રાખજો મને તો છે ને આ ડાળમાં કંઈક કાળું લાગે છે તમને જો પહેલાં તો ફોન કરીને અહીંયા શહેર બોલાવ્યા અને હવે એમ કહે છે કે તમે અહીંયા જ રહી જાઓ પણ દામિની તું હું બધાય ઉપર આમ શંકા કર્યા કરે એ બિચારી હું મારું ધ્યાન રાખવાની ને હું કરવાની એણે મને આટલા પ્રેમથી બોલાવી છે ને આટલું સારી રીતે રાખે છે મારે સવારે સાની રકાબી એ નથી કરવી પડતી લે હું ઉઠું એ પહેલાં તો એ કરી નાખે છે બા આ પ્રેમ અત્યાર સુધી ક્યાં હતો એકાએકી આ પ્રેમ કેમ જાગી આવ્યો અત્યાર સુધી એનો કોઈ દિવસ તમને એક ફોન પણ કર્યો છે મળવા આવ્યા છે કોઈ દિવસ કે તમને એવું કીધું છે કે તમે અહીં આવો અમને મળવા નહીં ને તો તમે જ વિચાર કરો ને એમના મગજમાં છે ને કાંઈક તો ખીચડી પાકે જ છે જો દામિની તું છે ને હાવ આમ ને ઓકે એ ગામડે એ બિચારી ફોન કરતી હશે પણ અમારે ત્યાં કેવું હોય ઓલું વાયર લાગે નહીં ને એટલે ઘણીવાર તો ફોન આવે તોય ખબર ન પડે એક આ તારા બાપુના ફોનમાં જ ફોન આવે તો યાદી કર્યા કરે બા હું ફોન કરું તો કેવો લાગી જાય છે હા છે ને ભાઈ કાંઈ ફોન નથી કરતો તમને ભાભીએ જ ના પાડી હોય ને કે કોઈને ફોન નથી કરવાનો અને હું શું વિચારું છું ખબર છે બા હા ભાભી છે ને હા કામ કરવાથી કંટાળી ગયા છે ને એટલે તમને અહીંયા બોલાવ્યા છે તમે ઘણું કાંઈ કામ નથી કરતા ને ના એ મને કાંઈ નથી કહેતી એમેય નથી કહેતી કે આ રકાબીન કપ ધોઈ દ્યો ને એવું કાંઈ ન કહે લે ના જ કહે ને હજુ તમે નવા અહીંયા આવ્યા છો અઠવાડિયું થશે ને પછી બધું કામ ચીન છે કા તારી હારે એણે એવું કંઈક વાંકા ચૂકા કરેલા બા હું ક્યાં અહીંયા ઘરે આવું જ છું તે મારા જોડે એવું કરે એમ પણ હા ઘરમાં હું આવું ને એ ભાભીને નથી ગમતું એટલે હું ભાઈ સાથે ઓછી વાત કરું છું
તને કેમ એવું લાગે છે? એવું તો ન બને કે ભાઈના ઘરે બેન આવે ને ભાઈને ને ભાભીને ન ગમે, એવું જ ન હોય બટા. બા તમે નવા નવા અહીંયા આવ્યા છો ને એટલે તમને એવું લાગે છે. થોડા દિવસ ભાભી સાથે રહેશો ને એટલે ખબર પડશે તમને. બા હું શું કહું છું, હા અત્યારે તો છે ને ભાભી તમને કંઈ કામ નહીં ચીંધે, પણ તમે છે ને હમણાં કાંઈ કામ ન કરતા. જેવું અઠવાડિયું પતશે ને એવું તરત જ જો ભાભી તમને કામ કહે. હા, એક વાત સાચી હો. એ અમે જ્યારે આવ્યા ને ત્યારે જો એ કહેતી હતી કે બા વાર તહેવારે હું કરવાનું હોય ને એ ન ખબર હોય તો આ તમે આવ્યા ને તો તમે મને બધું સમજાવશો, એટલું કીધું હતું. હા એ ધીમે ધીમે છે ને એ બધું કામ તમારી ઉપર નાખી દેશે. બસ હવે એ જાગી જાય ને તો સાંભળશે. હવે કાંઈ વાતું ન કર. હા હવે પાતું નહીં, હવે એક કામ કરું હું જાવ જ છું. હા ભાભી નથી ખબર પડી ને તે ફટાફટ જતી રહો, હા, તો નહીં તો જા. આવીને દેકારો બોલાવશે. એ હા, એ પાછી આવતી રહેશે હો. હા જા. દામિની કાં આવું કહેતી હશે? પણ મેં તો મીરામાં એવું કાંઈ ન ભાળ્યું કે એના પેટમાં કંઈક પાપ હોય ને કંઈક કામ સીંધવાની હોય ને. હશે હવે, જે હશે એ પછી જોયું જાય. હા હા થાકી ગઈ ભગવાન. ભાભી લે બેન, તમે પાછા પહોંચી ગયા? હા એકવાર આવી હતી પછી પાછી જતી રહી ને અત્યારે પાછી આવી છું. એટલે શું એટલે? મમ્મી અહીંયા છે ને તો એમને મળવા ન આવું? લે હા એ વાત સાચી હો. મમ્મી અહીંયા છે ને એટલે 24 કલાક ઓલી બિલાડીની જેમ આટા માર્યા જ કરવાના કે ક્યાંય દૂધનો કટોરો પડ્યો હોય તો પી લઈએ એમ. અરે કેવું બોલો છો? એ બધું છોડો. જો હવે મમ્મી તમારી સાથે છે ને, તમે ફોન કરીને અહીંયા બોલાવી લીધા છે તો મમ્મીનું છે ને ધ્યાન રાખજો. ના હું નહીં રાખું. એટલી બધી ચિંતા થતી હોય ને તો તમારા મમ્મી, તમારા પપ્પા અને એના લોકોના બિસ્તરા એ બધું તમારા ઘરે લઈ જાઓ. હું શું કામ લઈ જાઉં? અને મને કઈ વાંધો નથી એમને લઈ જવામાં, પણ ત્યાં રહીને સારું ન લાગે. તો પછી સલાહ ન આપો ને બેન બા. તમે તમારા ઘરનું કરો ને તો બહુ છે, અમારા ઘરનું હું કૂટી લઈશ. અરે વાહ, મારા મમ્મી અહીંયા છે એટલે મારે તમને સલાહ નહીં આપવાની? ના નહીં આપવાની. તમારા મમ્મી છે ને તો મારાય સાસુ છે, મને ખબર પડે છે કે કેવી રીતે સાચવવાના હોય. હવે રહેવા દો ને, બધી ખબર છે. એટલી બધી મમ્મીની પડી હતી તો અત્યાર સુધી ક્યાં હતા? તમે તમારા ઘરનું કરો ને તો વધારે સારી વાત છે. આ તમારા સાસુ સસરા તમારા દેર ભેગા રહી છે ને, કેમ તમારા ભેગા નથી સાચવાતા? કે પછી તમારો જીબડો બહુ લાંબો છે? મારો ચૂપડો કાંઈ લાંબો નથી, હું મીરા નથી ને એટલે. અને સારું છે મીરા નથી. મીરા થવું છે ને ઇમ્પોસિબલ છે તમારા માટે. અને મારા સાસુ સસરા છે ને એમને કઈ મારા દેર જોડે નથી રહેતા. એમના નાના છોકરા છે ને એમને સાચવવા માટે ત્યાં રહી છે. હા, આ તમારે તો છોકરાય નથી કે બિચારા છોકરાઓનું બાનું કરીને તમારી સાથે રહી શકે નહીં. એમાં બહાના કાઢવાની કઈ જરૂર નથી. એમને અમારી સાથે રહેવું હોય ને તો ભલે ને રહે, અમે થોડીને ના પાડી છે. હું કઈ તમારા જેવી નથી. હા છે ને અચાનક બાનું કઈ કામ પડ્યું છે ને એટલે જ બાને અહીંયા રહેવા માટે બોલાવે છે. બાકી તમે છે ને બાને કાંઈ રહેવા માટે બોલાવ્યા છો નહીં. બસ હવે ક્યારની સાંભળું છું. હમણાં ચૂપ થાય, હમણાં ચૂપ થાય. શું છે આ બધું? મારા ઘરમાં આવીને મને દબાવો છો. શું સાંભળ્યું? તમે કાંઈ સાંભળ્યું નથી. કોઈને બોલવાનો મોકો તો આપતા જ નથી તમે. લે તો અત્યાર સુધી તમે આ શું કરતા હતા? વાહ, હું બોલતી નહોતી. હું તો છે ને તમને સમજાવતી હતી, પ્રેમથી સમજાવતી હતી. પણ તમને તો છે ને પ્રેમની ભાષા જ નથી આવડતી. ભૂલી ગઈ હતી હું કે તમે પ્રેમની ભાષા નથી ભણ્યા. બસ હવે ઓવર એક્ટિંગ ઓછી કરો ને થોડી. ખબર છે મને તમે એક્ટિંગ ક્લાસમાં 2 મહિના ગયા હતા, એમાં પણ નો ચાલ્યા એટલે પાછા આવીને આ ઘર સંસારમાં ગરી ગયા છો. તમે તો ન્યાય નથી. ચાલો એમ રહેવા દો ને. મેં તો 2 મહિના કર્યા ને, તમે તો 2 મિનિટે જઈ શકો એમ નથી. મારે જાવું જ નહોતું, કારણ કે મારે છે ને અંદરથી બ્લડમાંથી આવે છે એક્ટિંગ કરવાનું. હું બહુ સારી એક્ટર છું, તમને ખબર ના હોય તો કહી દઉં. દેખાય જ આવે છે આ સારા બનવાનો ઢોંગ કરો છો ને, મને દેખાય છે. અચાનક બહુ સારા થઈ ગયા, અચાનક નણંદની યાદ આવે છે, અચાનક બાને બોલાવી લીધા. ઓ માય ગોડ, કેટલી રાડો પાડો છો. આ ક્યારેક મને ગુસ્સો આવશે ને તો સિંદૂર પીવડાવી દઈશ. હે શું હે? સિંદૂર પીએ ને, તમને નહીં ખબર હોય, સમજાવું. આપણે સિંદૂર પીએ ને તો આપણો અવાજ જતો રહે. અચ્છા, તો સૌથી પહેલા તમારે પીવાની જરૂર છે. તમે છે ને સિંદૂર થોડું વધારે પી લેજો એટલે તમારી બોબડી છે ને હંમેશા માટે બંધ થઈ જાય. હેગા બાજ, મેં શીખડાવ્યું ને મારી ઉપર જ આજમાવાનું. હા, એ બધું છોડો. મારે છે ને તમારી સાથે કઈ બહેસ નથી કરવી. હું ફક્ત તમને અહીંયા એટલું કહેવા આવી છું કે બા જો હવે અહીંયા આવ્યા છે ને તમારી સાથે રહેવાના છે તો એમને સારી રીતે, સરખી રીતે સાચવજો, એમની સેવા કરજો ને એમની પાસે કામ ન કરાવતા. હે? કઈ કીધું? ના સાંભળ્યું?
સાંભળ્યું પણ રિએક્ટ એવું કરું છું કે મેં કંઈ સાંભળ્યું જ નથી, કારણ કે તમારું આ લેક્ચર સાંભળવામાં મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. યુ કેન ગો. ઇન્ટરેસ્ટ તો તમારે લેવો જ પડશે. જાવ ને. જતી રહીશ. ધ્યાન રાખજો બાનું. હા ધ્યાન રાખજો બાનું. હા હવે જાને. એક નંબરની ચૂડેલ જેવી છે, ગમે ત્યારે પહોંચી જાય. હવે છે ને આ તમારા મમ્મી પપ્પાથી હું કંટાળી ગઈ છું, ગળે આવી છું ગળે. એટલે એ બધી વાત કરવા માટે તું અહીંયા બહાર લઈને આવી છો? હા તો ક્યાં વાત કરું, આ ઘરમાં તમારી બેન, તમારો બંનેવી, તમારા મમ્મી ને તમારા પપ્પા ચાર યમરાજાઓ ફરે છે. હા હવે ખબર છે મને, ઘરમાં બધા છે, અને હું જલ્દી કંઈક રસ્તો કાઢું છું ને. ના જલ્દી નહીં, આજ અને કાલ 2 દિવસનો ટાઈમ છે. એ 2 દિવસમાં શું કરું? એ તમને ખબર. અરે તું આટલી ઉતાવળ ના કર, આ પકડાઈ જશું ને તો બધા પ્લાન ઉપર પાણી ફરી વળશે. એ તમારે જે કરવું હોય ને એ કરો. આ કેટલો ટાઈમ થયો અહીંયા આવ્યા એને, સેવા કરી કરીને કંટાળી ગઈ છું. 24 કલાક મીરા મીરા મીરા. રાત્રે સૂતી વખતે છે ને મને મારું ને મારું નામ સંભળાય છે. અરે સારું છે ને, આ બાપુજી તો અહીંયા છે નહીં, તો તારે ખાલી બાની સેવા કરવાની છે. એમાં શું થઈ ગયું? થોડોક સમય સેવા કરી લે એટલે પછી બધું આપણું જ છે. ખાલી બાની સેવા? આ જેટલી બાની સેવા કરું છું ને એટલી જો કોઈ ભગવાનની કરી હોય ને તો એ ભગવાન પથ્થરમાંથી સાક્ષાત સામે ઊભો રહી જાય એટલી સેવા કરું છું તમારા બાની. આ તો સારું કહેવાય, એનું પુણ્ય મળશે તને. માર ન જોત. તમારે પુણ્ય જોતું હોય ને તો તમે બાની સેવા કરો. મારે હવે પુણ્યનું કોઈ કામ છે જ નહીં. ઓલરેડી બહુ બધા પુણ્ય છે મારી પાસે. હા તો હું જલ્દી 2 દિવસમાં કઈ કાગળિયા બનાવીને સહી કરવી પડશે, હવે એમની લેવી પડશે સહી. અરે પણ એમ નહીં, હા તમે સહી લેવા જશો તો એમને ખબર નહીં પડી જાય, બા બધું વાંચી લેશે. અરે ના ના, હવે આ બધું એમાં છે ને ઇંગ્લિશમાં જ લખ્યું હશે, એને સહી તો એમને ગુજરાતીમાં કરવાની રહેશે, કરી દેશે સહી. હા તો વાંધો નહીં, પાછા ધ્યાન રાખજો. હા જો ખબર પડી જશે ને તો મારી આટલા ટાઈમની સેવા બધી પાણીમાં વહી જશે અને એ મારાથી સહન નહીં થાય. કઈ ખબર નહીં પડે, તું ચિંતા શું કામ કરે છે? હા પહેલા કહે છે કે ઉતાવળ રાખો, અને ઉતાવળ કરવા જાઉં છું તો ડરાવે છે, એટલે સહી કરવાની છે કે કરાવવાની છે? તમારે કરવી હોય તો કરો ને કરાવી હોય તો કરાવો. આ છેલ્લા 2 દિવસનો ટાઈમ છે, નહીં તો પછી બા ઘરમાંથી જશે અને બા ઘરમાંથી નહીં જાય ને તો તમે જશો. હે હું શું કામ ઘરમાંથી જાઉં? બા તમારા છે તો તમે જ જાઓ ને હું ક્યાં જાઉં? હા તો હું ઘરમાંથી ક્યાંય નથી જવાનો, બા જશ. બા સહી કરીને તરત બાને મોકલી દઈએ, સારું નહીં લાગે ને? સાચી વાત છે, દુઃખ તો મને થાય છે કે મોકલાઈને પણ શું કરીએ. તો એક કામ કરજો ને, તમે બાને ગામડે લઈને જજો અને 6-1 મહિના તમે રોકાજો. સારું રહે ને, 6 મહિના બા અહીંયા હોય, 6 મહિના તમે ત્યાં હોય, મા દીકરાનો પ્રેમ જળવાય રહે એમ. ઓહ તારી બકવાસ બંધ કર. 6 મહિના ત્યાં રહેજો, તને સેવા કરવા મોકલી દઈશ ત્યાં, તો ખબર પડશે, બધું કામ કરીશ ને તો. હા અહીંયા તો મને કઈ ખબર પડતી જ નથી ને. સેવા તો તમે કરો છો, ઘરના કામ તો તમે કરો છો. ઘરના કામ ભલે ને ન કરતો હોય, પણ આ બધું જે કરવું છે ને એ કઈ સહેલું નથી, બહુ અઘરું કામ છે. હા હા ખબર છે મને, બહુ અઘરું કામ છે. તમે કરશો કે હું કરી નાખું? અરે તું તો રહેવા જ દે, તું રહેવા દે, હું કરી નાખીશ. હા એમ નકર જો તમે કહેતા હોય ને તો હું તો જાઉં સીધી બા પાસે. બસ બસ, બા પાસે જઈને સીધી શું કરે છે કઈ ખબર નહીં રહે, કરતા રહેવા દે, હું કરાવી લઈશ મારી રીતે. સારું, આ 2 દિવસનો ટાઈમ છે. હા હવે 5 વાર કહીશ 2 દિવસનો ટાઈમ છે, 2 દિવસનો ટાઈમ છે. આ 2 દિવસનો ટાઈમ આપ્યો છે તો મને તો પ્રેશર વધવા લાગ્યું છે. એ હવે તમને જે થવું હોય એ થાય, મારે શું લેવા દેવા? તારે તો કઈ લેવા દેવા જ નથી. કેમ? મારે લેવા દેવા છે ને, પણ તમારા એકલાથી, તમારા મમ્મી પપ્પા અને તમારી બેનથી નહીં. આ બેન પરથી યાદ આવ્યું, એને સમજાવીને રાખો. આ ઘરે આવીને જે ધમકી આપે છે ને, ક્યારેક ને જટિયા ચાલીને મારી છે ને હું. મારતી નહીં, હવે થોડોક સમય ખમી જા. આ સહી બહી થઈ જાય ને પછી નાખવી હોય તો નાખી દેજે, એને પછી નાખજે, બેનને ન મારતી. આ જમાઈને ઠોકો હોય ને તો એને જીકી દેજે, બહુ બોલ બોલ કરે. સાચી વાત છે તમારી, એ તો મને નથી ગમતો. હા સારું, હવે ચાનો ટાઈમ થયો છે, ચલો ચા પીવી હોય તો, નહીં તો તમારી માં હમણાં રાડા રાડ કરશે. અચ્છા ચાલ જલ્દી ચાલ. હવે અમે એકબીજાના મોઢા જોયા કરશો કે અહીંયા શું કામ બેસાડે છે, શું કામ મીટિંગ બોલાવી છે એ કહેશો. દામિની, મને જ્યારથી આદિએ વાત કરીને કે મારા બેન બનેવી એટલે કે તારા મમ્મી પપ્પા એવા છે, ત્યારથી મને તો વિચાર તો કરી મૂક્યો છે. મને છે ને એક વસ્તુ નથી સમજાતી, તમને બેને શેના વિચાર આવ્યા કરે છે?
મામા તમે છે ને હા અશોકની સાથે ના રહેતા વધારે, નહીં તો છે ને એના જેવો દિમાગ થઈ જશે તમારો. મામા હવે આને સમજાવો ને, આ તમારી ભાણકી છે ને એને કાંઈ ખબર જ નથી પડતી. અરે પણ તું જરીક તો વિચાર કર ભાણકી, શું વિચારવું? ક્યારે એક ફોન નથી કર્યો મીરાએ કે નથી કર્યો કોઈ દી આદિએ, કેમ છે હું મમ્મી હું તમારે જોવે છે, બાપુજી કેમ છે, તબિયત પાણી હારા, કોઈ દી ફોન ન કર્યો. એકાએક વળે આદિએ ફોન કર્યો કે તમે છે ને અહીંયા આવી જાઓ અને અહીંયા હસોડો આવી જાઓ, આમ તમારે અહીંયા જ રહેવાનું છે. એટલે આ બધા હારા વળે ક્યારથી થઈ ગયા બે? મને ખબર છે કે એ બંનેના દિમાગમાં છે ને કાંઈક તો વાત છે, પણ હવે આપણને ખબર જ નથી, તો આપણે શું કરી શકીએ? શું કરી શકીએ? કાંક તો કરવું પડશે ને. તઈ હા, હે જેમી તારા બાપુજી છે ને એમી મારા બેન બનેવી છે, સમજ્યા? તો શું કરશું કયો મને? એટલે એ આપણે ધ્યાન રાખવાનું કે આને કાંઈ હેરાન તો નથી કરતા ને. તું જાયા કરજો ને વારે વારે. દિવસમાં છે ને 2 વાર ત્યાં જાઉં છું અને 2 વાર આ ભાભી જોડે ઝઘડો કરીને આવું છું. એને કઈ કહીએ ને તો સહન તો થતું નથી. આદિ જ્યારથી એના મમ્મી પણ લાવ્યો ને ત્યારથી હું રોજ ધ્યાન રાખું. મને ખબર જ હતી આ તમારા બંનેને છે ને કઈ કામ ધંધો નથી, રોજે રોજ ચેકિંગ કરતા છે કે આદિ ક્યાં જાય છે, શું કરે છે, કોને બોલાવે છે, કોને નથી બોલાવતા. તમે તો એ ધ્યાન રાખતા છે ને કે દિવસમાં કેટલી વાર ખાય છે. હા, એ આદિનું મને ધ્યાન તો રાખવું પડે ને. કાલ સવારે ને એને કાળું ધોળું કર્યું તો મારી બેનને હું સમજવું? આ ગૌઠાગઢ પણ જાહે ક્યાં? સાચી વાત છે, હલ્દીનું તો ધ્યાન રાખવું પડે ને, કેમ કે આપણી પાસે બીજું કઈ કામ જ નથી. હા મામી તો રીહામણે જતા રહ્યા છે. એ એના લખણે કહે છે રીહામણે, એમાં તું મને સંભળાય છો શું કામ? સંભળાવતી નથી મામા. સારું ચાલો હે મૂકો, ચાલો તમે કહો છો એવું જ હશે, સેમ ટુ સેમ એવું હશે, પણ હવે કરશું શું? એટલે હું એમ કહું છું, એ જો એને કંઈક ડાળમાં કંઈક કાળું દેખાતું હોય, એ લોકોને કંઈક જો એમાં કંઈક એને એના કાળા ધોળા કરવો હોય બેયને, દામિનીને એ લોકોને જો કંઈક કાળા ધોળા કરવો હોય મીરાને અને આદિને, તો આપણે કરવા દેવાના નથી. કારણ કે મારી બેન તો છે ને હાવ ભોળી છે અને મારો બનેવી એનાથી ભોળો છે. હવે કાં અમે એમની માથે 24 કલાક સીસીટીવી કેમેરો બનીને તો ના બેસી શકીએ ને. અમે તો થોડી વાર જઈ અને મળીને પાછા આવી શકીએ. ત્યારે એવું મને નથી લાગતું કે યોગ્ય કહેવાય. અરે આ દુનિયામાં છે ને અશોક કુમાર, કોઈનું કાંઈ ભરોસો નહીં. હગો દીકરો હોય કે હગો ભાઈ હોય, કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. આ પેપર દરરોજ વાંચવી સવીને શું થાય છે તો બધું જોશો ને. હા ભગવાન, હા દુનિયામાં છે ને કોઈનો ભરોસો કરાય એમ નથી. મામાનોય નહીં ને પતિનોય નહીં. એટલે આ તો ખાલી વાત કરી, તમે જ બોલે ને કોઈનો ભરોસો ના કરાય. હવે સાંભળો મારી વાત, હું કંઈક વિચારું છું. જલ્દી. આપણે એક કામ કરીએ, હું છે ને ત્યાં રહેવા જતી રહું. હા બસ એ બરાબર. લે એ બરોબર. ત્યાં રહેવા તો જાઉં પણ એ ઘરમાં હું રહીશ કઈ રીતે? મામા શું મામા? સારું, હું છે ને ભાઈ ભાભીને કંઈક બાનું બનાવી દઈશ અને આપણે ત્યાં રહેવા જતા રહીએ. શાંતિ શાંતિ. હવે તમે ચા પાણી પીશો તો હું બનાવી આવું. નહીં, ચા પાણી જ પીવો, મારે જવું સમજે. તો જય શ્રી કૃષ્ણ. મામા હું તમને શું કહેતો હતો, 20,000 રૂપિયા પડ્યા હોય ઠકાડા મારે મોડું થાય છે. યાદ આવી ગયો, સારું છું. એ આવજો અને આ ધ્યાન રાખજો. પૈસા એ બધું ધ્યાન રાખજો પછી. એટલે અહીંયા મામા તો બહુ કંજૂસ છે. હું કહું ચૂપ રહ્યો ને, તમે કેટલી ના પાડીએ કે નહીં બોલવાનું તમારે? મારે તો બોલવું કોની સામું? નથી મામા સામું બોલી શકતો, નથી આની સામું બોલી શકતો. મને તો ખબર જ નથી પડતી હું શું હું. બધું લાવવાનું છે ઘરમાં, કરિયાણું પતી ગયું છે. બોલો બેટા મીરા, બા, હું ડરી જ ગઈ. આવી રીતે કોણ આવે? બેટા મેં તને પ્રેમથી તો બોલાવી. અરે પણ દૂરથી અવાજ કરાય મીરા એમ. તો તું વધારે બી જાય એટલે મેં કીધું ઘડીક પાસે જઈને વાત કરું. બેટા મને ભૂખ બહુ લાગી છે, શું ખાવું છે. બા, હમણાં તમે બપોર તો ખાધું તું, હજી સાંજે નથી પડી તો તમને ભૂખે લાગી ગઈ. પણ બેટા હવે મારું કેવું થાય ખબર, ઓલા નાના છોકરા જેવું એકવાર બેવું ને એમાં પેટ ભરીને ન ખવાય, એટલે થોડું થોડું 4-5 વાર ખાવું પડે. બા, આખો દી શું ખાધા કરો છો યાર? આ તમને જમવા આપવાનું, વાસણ ઘસવાના, ચા બનાવવાની, વાસણ ઘસવાના, બીજું મારે કાંઈ કામ છે કે નહીં?
બેટા હું ખાલી એક નાનકડી ડીશમાં ખાતી હોઉં એમાં તારે ક્યાં વાસણ ઘસવાના આવે? પણ તમારી એક ડીશ છે ને એ 35 વખત દિવસમાં બગડે છે, એટલે વિચાર કરો એ કેટલી ડીશ થઈ? 35. તો હું તો 5 જ વાર ખાવ, તો 30 વાર બીજું કોણ ખાય? બા યાર આટલા ઇનોસેન્ટ નહીં બનો ને, જે કામ હોય ને એ બોલો. તું કેસ 35 વાર? મને ભૂખ લાગી છે, મને ખાવાનું દે ને. નથી, ઘરમાં કંઈ ખાવાનું નથી, કરિયાણું પણ પતી ગયું છે, એ પણ લેવા જવું છે મારે. તમારી પાસે પૈસા હોય ને તો આપો, તો ખાવા ભેળા થાશું. હીરા, ગામડેથી લાવ્યા ત્યારે તો તમે કેવી મોટી મોટી ને હારી હારી વાતો કરતા હતા. આદિ કે તું કે બા હવે અહીંયા શાંતિથી રહ્યો, જે તમારે ખાવું હશે એ બનાવી દેવું. હવે અમે જરાક બટકું રોટલો ખાઈ તોય તું એમ કહે છે કે પૈસા હોય તો દ્યો ને તો જ ખાવાનું મળશે. બા, બધા માણસોના બે બે ચહેરા હોય છે. હમણાં 2-3 સેકન્ડ પહેલા તમે જ કેટલી મીઠી મીઠી ભાષા વાપરતા હતા, મને ભૂખ લાગી છે, મને ખાવા દે, એટલા ઇનોસેન્ટ વેમાં બોલતા હતા. અને અત્યારે જો. હા તે પણ મને થોડી ખબર હતી કે તું આવી થઈ જઈશ. મને થોડી ખબર હતી કે તમે આવા નીકળશો. એ તો જેવું કરો એવું ભરો. જો મીરા, હું છે ને મારા ગામડે સુખી જ હતી. ફોન કરીને તમે મને અહીંયા બોલાવી છે, મને ને તાર બાપુને. એટલે છે ને અહીંયા જો અમારે ખાવા તો જોઈશે જ, અને એ તારે કરી દેવું પડશે. અમે છે ને પ્રેમથી જ બોલાવ્યા હતા અને પ્રેમથી રાખવાનો જ વિચાર હતો, પણ હવે તમે તો માથે પડ્યા છો ને એટલે અમને કંટાળો આવે છે. બાકી તમારી સેવા અમે બહુ કરી છે. હા, હવે મને ખબર પડી કે કાચિંડો છે ને બિચારો ખોટો બદનામ થયો છે રંગ બદલાવવા માટે. અહીંયા તો માણસો જ રંગ બદલાવે છે, કાચિંડાને હું દોષ દેવો? સાચી વાત છે, ના જ દેવો જોઈએ. હું તો એમ જ કહું છું, પણ હવે શું થાય? જેવી તમારી મનની વિચારધારણા હોય એવું તમે વિચારો ને. વિચારધારણા તો તારી ખરાબ છે. લાવીતી તો અમને અમૃત બનાવીને, હવે અહીંયા અમને ઝેર પાય છે તું. બા, તમને શું લાગે છે તમે આ રાડો પાડી પાડીને બોલશો તો મને કાંઈ ફેર પડશે ખરો? અને તું કઈ વાળી ધીમેથી બોલે? તું તો મારા કરતા હાથે મોટી છે. આ પછી આમાં ભૂખ જ લાગે ને તમને? આખો દિવસ બરાડા પાડવા હોય, ચીસો પાડવી હોય તો શું થાય? બસ હવે મને ખબર પડી જ ગઈ છે કે તું મને દેવાની જ નથી અને ખવડાવવાની જ નથી. હવે જો તું. હા, જોઈશ. તમે દેખાડજો. હવે જોજે તું. મને નહોતી ખબર કે અહીંયા અમને બોલાવીને અમારા પર આટલા બધા માથલા ધોહે. આજે તો આદિને કહી જ દઉં, ગામડે જ વહી જવું છે, રહેવું જ નથી. શું થયું? કેમ એટલા ગુસ્સામાં છો? આદિ ગુસ્સામાં ન હોય તો શું કરે? અમે બેવ માણા ગામડે હારા જ હતા. ફોન કરીને તે જ અમને અહીં બોલાવ્યા ને, તેડાવ્યા ને, અને પછી અમે જવાની વાત કરતા હતા તો તમે બેવ જણાએ ના પાડીને કે ન જવું, હવે અહીંયા શાંતિથી રહ્યો, જે કહેશો એ બનાવી દેશું ને તમે જેમ રહેશો એમ રાખશું. આ તું જ ને કહેવા વાળો. હા. અને તને ખબર છે ને, ઘડપણ અને બાળપણ હરખું હોય. હા, પણ વાત શું છે? થયું શું? કહું તને, હવે છે ને મારી ઉંમર એ નથી કે એક જ વખત એક જ ટાણે ને એક જ ભાણે બેહીને હું પેટ ભરીને ખાઈ શકું. આખા દીમાં થોડું થોડું હું ચાપુ ચપટી 2-4 વાર ખાવ. તો મીરાને મેં કીધું મને ભૂખ લાગી છે, મને ખાવાનું બનાવી દે. ના જ પાડી એણે કે લે તમારે તો આટલી વાર ગળસવા જોઈ છે ને હું તમારા આટલા વાસણ નહીં ઘસું ને ઘરમાં અનાજ નથી ને એ તમે પૈસા દો તો જ બધું આવશે. મારો એક રોટલો આખા દીનો ભારે પડે છે તમને. અરે રે રે, આવું કર્યું એણે? હા, અને મારે છે ને આ તાર બાપુ ગયા જ છે ને, હું જાવ જ છું ગામડે, મારે અહીંયા નથી રહેવું. અરે તમે એમ થોડા હું તમને જવા દઉં. એ ના. મારી વાત સાંભળો, તમે ગુસ્સો ના કરો. હું મીરાને ખીજાઈશ, એને કહીશ કે તારે આવી રીતે બા સાથે વાત ન કરાય, અને હું એને સમજાવીશ. કોઈ ફાયદો નથી, કોઈ જ ફાયદો નથી. મેં એને પહેલા પ્રેમથી જ સમજાવી જોઈ, એ ન માની ને એ તો ઉછળી છે એટલે કેવી જાણે આમ મેં કેમ એનું કેટલું બધું નુકસાન કરી નાખ્યું હોય એમ. મારે અહીંયા નથી એનો રહેવું. સ્વભાવ થોડો એવો છે, ચીડિયા જેવો. તે ઈ મારે માટે નથી હો. પણ તમે શું કામ આટલું બધું ગુસ્સો કરો છો? તમે તો કેવા સારા, ભોળા અને ડાયા છો, અને તમે તો વડીલ કહેવાઓ. હવે એને છોકર મતમાં કાઢીને એનું બહુ ગણકારવાનું ન હોય, એટલે ભૂખ્યા રહેવાનું. ઓર્ડર કરવાનો, અને જો એ ન માને તો મને કહેવાનું. હું કહું છું ને હમણાં, શું કામ જમવાનું ના આપે? આપે જ ને. આ ઘર તમારું છે, એનું થોડી છે. અને બા તમે આવી રીતે ગુસ્સો કરશો ને તો મને નહીં ગમે. કાંઈ નહીં,
કાંઈ નહીં, તને ન ગમે તો. અને મારે તને ગમાડવું એ નથી. બપોરે જ્યારે મેં ખાવાનું માંગ્યું ને તું હાજર હોત ને તો તને ખબર પડત કે ઈ મારા પર કેવા માટલા ધોવે છે. સાચી વાત છે તમારી, પણ બા જવા દો ને હવે. મારે કાંઈ નથી જવા દેવું. મારે બસ હવે ગામડે જવું છે. હો વાતની એક વાત. હું તમને નહીં જવા દઉં. તમે ગામડે જતા રહેશો તો હું ફરી પાછો એકલો થઈ જઈશ. હા, તમારા ને બાપુજી વગર મને એમ પણ ગમતું નહોતું, ને એટલા સમય પછી તમે આવ્યા છો તો હવે તમે પાછા જતા રહેશો એટલે મને નહીં ગમે. 4 વર્ષથી હતો જ ને એકલો તારી બાયડી હારે. બસ તું એમ રહે ને, અમને બંનેને અમારી રીતે રહેવા દે. અમે બેવ છે ને એક રોટલામાં અમે બેવ ખુશ હતા અને લોહી બનતું તું જ અમારું. મારી મજબૂરી હતી એટલા માટે 4 વર્ષ એકલો રહ્યો, અને હવે ભેગા રહેવા માંગુ છું તો આવું બધું થાય છે. આમાં તમે કહો કે હું શું કરું? અને જો હું આનું કંઈ સોલ્યુશન લાવીશ. તમે ગુસ્સો ના કરો, હું કંઈ રસોડામાંથી હમણાં જ તમારા માટે નાસ્તો લેતો આવું, બહારથી લેતો આવું. ના, તને ખબર છે ને, મેન તારા બાપુએ કોઈ દી અમે બહારથી કાંઈ નથી ખાધું. જ્યારે ભૂખ લાગી હોય ને ત્યારે અમારા ઘરમાં રોટલો કા ખીચડી કા કઢી હોય જ, અને અમે બેવ માણા ખાઈ લેતા હોઈએ જ. મારે કાંઈ નથી ખાવું બસ. અને તું અહીંયા મારી સામે એટલો ભોળો બનેસ, ત્યાં તો મિયાની મીંદડી થઈ જાય છે તું. એટલે તમે કહેવા શું માગો છો? ઈ જ જે તું સાંભળે છે. એને ખીજાવું ને, એની સાથે બાંધું ને, તમારે જોવું છે ને. એને તમારી સાથે આવું કરવું જ નહોતું જોઈતું. એની હિંમત કેમ થઈ તમને ના પાડવાની? અરે તમે ઊભા રહો, હમણાં જ એનો વારો લઉં છું. તારી એટલી કડપ હોત ને તો પહેલેથી જ ઈ નરમ હોત. આવું કરત જ નહીં. એવું બધી જગ્યાએ ના હોય. અમારા બાપુ નરમ પડી ગયા હતા, પણ હું કરવાનું? હવે કઈ થાય ન થાય, પણ તમે જુઓ, હવે હું તમને કરીને બતાવું છું. મીરા, એ જોજો હો પાછો બહુ તાડુકીને કહેતો નહીં. રડી પડશે ઈ. ધીરે ધીરે ખીજાજે એને. મીરા, મીરા, તને ભાન પડે છે કે નહીં? અરે ગાંડા જેવી, મારી બાએ તારી પાસે ખાલી જમવાનું માંગ્યું હતું તો પણ તું ના આપી શકી. તને એટલી પણ ભાન નથી પડતી હે? પણ શું છે, મારો કઈ વાંક નહોતો. આ તમારા બાજ મને બોલ્યા કરતા હતા. હા, એ તો બોલે જ ને. સમયસર જમવાનું આપવું જોઈએ ને તારે. હા, અરે જમવાનું નથી આપી શકતી તો તું મારી બાની સેવા શું કરવાની છે? અને તો મારે એટલી મારવી પડશે ને. આદિ, લાગે છે મને. શું કરો છો તમે આ? અરે લાગે તો ભલે લાગે, આ તારા શબ્દો પણ મારા બાને આવા જ લાગ્યા હતા. એનું શું? બા, બા બચાવ, બા. હા, બચાવવા હવે કોઈ નહીં આવે. મારા બા રડતા હતા બહાર, અને એને જ મને મોકલ્યો છે અને કહ્યું છે કે છે ને, મીરાને તું સામે નથી બોલતો ને, એના કારણે જ આ બધું વાત વધી ગઈ છે. અને આજે હું તારી સામે તો શું, તારું ગળું પણ દબાવી દઈશ. બા, આ જનાવર જેવા થઈ ગયા છો કે શું? આ ગળું દબાવો છો મારું? ગળું તો દબાવવું જ પડે ને. તું એક જમવાનું નથી આપતી, કાલ સવારે પાણી પણ નહીં આપે, મારા બાનું ગળું સુકાઈ જશે. એનું શું? હા, તું એટલું યાદ રાખજે, આ એક વાર તારી ભૂલ થઈ છે, પણ આવી ભૂલ હું બીજી વાર માફ નહીં કરું, સમજી તું? ઠીક છે, હવે આવું ક્યારેય નહીં થાય. પણ પ્લીઝ મને મારો નહીં, પ્લીઝ. પ્લીઝ પ્લીઝ મને નહીં, બાને કર. ઊભી રહે તું. હજી તું એમ નહીં માને, તારે તો પાટું ખાવું પડશે. પાટું ના. લે. મારો પગ. આદિ દેવા દે, નહીં માર એટલું બધું. બા, તમે વચ્ચે ન આવતા, બહાર જ રહેજો. તમે અંદર આવશો ને તો આ ઝઘડામાં તમે પણ સામેલ થઈ જશો ને તમને વાગી જશે. અંદર મહેરબાની કરીને આવતા ને દરવાજો ખોલવાની કોશિશ પણ નહીં કરતા. આદિ હું એને ક્યારે જમવા બનાવવાનું નહીં કહું. મને શું છે ને તો બનાવીને ખાય. એને નહીં માર. એ આપણા ઘરની લક્ષ્મી કહેવાય. નહીં મારે ને. આમ છે હવે તેને મારી તો. સારું, તમે કહો છો એટલે જવા દઉં છું. બાકી આજે તો આનો વારો પાડી દે. સમજી લેજે, બાના લીધે તું બચી ગઈ છો. આદિ, આદિ મારી ભૂલ થઈ ગઈ. મેં શું કર્યું છે? હવે બસ, ચૂપ થાને. વયા ગયા બા. હા, તને વગર મારે પરસેવો વળી ગયો. મારી વાત તો હું થાય. મારી વાત એટલે અરે મસ્તી કરું છું. મસ્તી જ કરવાની. હા, જે દિવસે સાચે મને પડી ને એ દિવસે. એ તો મને ખબર છે, એ તો સામે સામે થાય ને. હા, છે ને, આપણો બેડરૂમ છે,
કુસ્તીનો અખાડો નથી. આ બધું અહીંયા ઉડવા મળે. સાચું કહું ને, તમે એક્ટિંગ બહુ મસ્ત કરો છો. હેમ? તો તમે શું એન્ટ્રી મારી છે, ઓ માય ગોડ. અરે વાહ. હા, એવું કહેતી રહેજે, મને સારું લાગે. હા, હા પણ મારવાનું પાછું ખોટું જ રાખવાનું. એન્ટ્રીમાં હાથ નહીં ઉપાડવાનું, નહીં તો પછી એન્ટ્રી વિખાઈ જાય. હા હા, એવું ક્યારેય નહીં કરું. પણ સાંભળ, તું આવું શું કામ કરે છે? મેં શું કર્યું? તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં કાંઈ? આઉચ, આ સાચે લાગ્યું. તો લાગે જ ને. તને કઈ ભાન પડે છે કે નહીં? આટલી તો ખબર પડવી જોઈએ ને કે બાને થોડા દિવસ સરખી રીતે સાચવી લે. પણ તારામાં એવું કઈ છે જ નહીં. એની સામે સામી શું કામ પડે છે? માગે આપને, હાજર કરને. એ તો મારો જીવ માંગે તો એ પણ આપી દઉં. જીવ કોણ માંગવાનું? જીવ માગે તો જીવ લઈ લેજે, પણ જીવ ન માગે. સારું. હવે જો તું એમની આંખે થઈશ ને તો આપણું કામ નહીં થાય. અને એને જીદ પકડી છે કે અહીંયાથી ગામડે જતા રહેવાના છે. મેં અત્યારે તો જેમ તેમ મનાવ્યા છે, પણ મને લાગ્યું નથી કે માની ગયા હોય એવું. પણ જો આ ઝઘડો ભાઈને કદાચ માની જાય ને તો સારું. એવું હોય ને તો ભલે તમે મને 2-4 વખત મારી લેજો, હું માર ખાઈ લઈશ, પણ એમને ના જવા દેતા. અરે એમને એમ થોડો જવા દઈશ. હા, જ્યાં સુધી સહી નહીં કરે ને ત્યાં સુધી હું આ ઘરમાંથી જવા તો નહીં જ દઉં. પણ તો જલ્દી કરો ને. અરે મારે તો બહુ જલ્દી કરવું છે, પણ થતું નથી ને. હા, બા છે કે અને તું છે, ઘરમાં ક્યાંક ને ક્યાંક બાને તમે બંને ઝઘડો કરો અને મારે તો સમાધાનમાં જ રહેવું પડે છે. સારું, હવે હું ધ્યાન રાખીશ. સારું. થાકી ગયા ને? થાકી ગયો. હું તે પાણી લેતી. માર ખાઈને કોઈ પાણી લેવા જાય, પી આવો અને મારા માટે લાવજો. ત્રાસ છે હો તારો તો. થેન્ક યુ. ને સાંભળ, હવે ઘરમાં એક દિવસ શાંતિથી રહેજે. હું ગમે તેમ કરીને એક દિવસની હા, મોટું બંધ રાખે ને તો વધારે સારું. હું ગમે તેમ કરીને બા પાસેથી સહી કરાવી લઈશ, અને સહી થઈ જશે ને એટલે આપણું કામ પૂરું. પછી તારે જે કરવું હોય ને એ કરજે. શું બોલવાનું નથી? પાણી હા લાવું છું, બોલતી નહીં. બીજું કઈ? ત્યાં બાજુમાં ઝેરની બોટલ હશે. આદિ બા, આ કાગળમાં તમારી સહી કરવાની છે. કેમ શેની સાઈન? જે છે ને, મારા બાપુએ દેશમાંથી કંઈ કાગળ મોકલાવ્યા છે, એમાં તમારા સહી કરાવીને પાછા મોકલવાનું કીધું છે. પણ એ શું છે એ વાત તો ખરો. અરે આ તો છે ને, આ જાત્રામાં જવા માટેનું છે. કેદારનાથના કઈ કાગળિયા છે. હા, આ એની માટે જ છે. બા, આમાં તમારે આ ફોર્મમાં સહી કરવી જ પડશે. લો, હા સહી કરી દો. પણ મારે કોઈ જાત્રાએ નથી જવું. અરે બા, હા તમારે જાત્રાએ અત્યારે જવું થોડું જરૂરી છે. આ સહી કરી દો ને, પછી તમારે જ્યારે જવું હોય ને ત્યારે જાજો ને. એ ના, હું તારા બાપુ વગર ક્યાંય ઘરની બહાર નહીં નીકળું. અરે અને હવે મારે જાત્રા કરવી જ નથી. બાપુએ તો કીધું છે. પણ બા, આમાં તો પૈસા ભરાઈ ગયા છે, હા, અને જો તમે નહીં જાવ ને તો આ બધા પૈસા વેડફાઈ જશે. હા તો કાંઈ નહીં, મને પૂછ્યા વગર પૈસા ભર્યા હું કામ? મારે નથી જવું એટલે નથી જવું. બાપુએ ભર્યા છે. હવે બાપુની ઈચ્છા હશે તો બાપુ એકલા જશે. તો કાંઈ નહીં, ભલે ને એ બસવાળાને મળશે ને પૈસા, મારે નથી જવું. બસ વાળાને મળે તો શું ફાયદો? આ સારા કામમાં ના ના ન કરાય બા. એ બહુ સારું, મારે નથી જવું એમ કીધું ને. અરે પણ આ જાત્રા જેવા સારા કામમાં પણ તમે ના પાડો છો. મને આવી આશા તમારી પાસે નહોતી. મને એમ થયું કે ભાઈ કઈ બીજા કાગળમાં સહી કરવાનું કહેતા હોય તો બરાબર છે. હવે આ બે જાત્રામાં જવાના કાગળમાં સહી કરવાનું કહું છું, એમાં પણ ભગવાનના કામમાં પણ તમે ના પાડો છો બા. મેં તમને કીધું તું ને કે તમે મને ગમે તેટલી મારો, ગમે તેટલી સમજાવો, અને હું ગમે તેટલી ડાય થઈને રહું, પણ બા આપણા પર ભરોસો ક્યારેય નહીં કરે. વાત સાચી છે તારી. આ હું જ ગાંડો હતો. મારી બા ઉપર મને દુનિયામાં કોઈ પણ આવીને કહે ને તોય તે મારા બાનું સાચું, તો બાકી કેમ બધું ખોટું. તો કેમ તારા બાપુએ ફોન ઉપર મને એમ ન કીધું કે હવે હું કાગળ મોકલું છું એના પર તું સાઈન કરજે? એણે કેમ ન કીધું? અને ભૂલી ગયા છે વાત કરતા. ના ના, તોય અને નહીં. એ તમને હજી એમાં મારે શું કહેવું? આ અત્યારના અમારા જનરેશન પ્રમાણે એને સરપ્રાઈઝ કહેવાય. એટલે બાપુ એવું વિચાર્યું હશે કે કાગળ ડાયરેક્ટ મોકલો ને તો તારી બા રાજી થાય. એ ના, મારે એવી રીતે નથી, સાઈ જ નથી કરવી ને મારે જાવું નથી. હા, તમે એમ નહીં માનો. તમને મારા સમ છે, હવે સહી કરવી જ પડશે. લો, કરો સહી. એમાં સમ આપવાની શું જરૂર હતી?
ક્યારના માનતા તો નથી તો સમજ આપે ને. અહીંયા એક મિનિટ બા. અહીંયા અરે આ શું કરે છે તું? હા લાવ એક કાગળ. એક મિનિટ હું વાંચું છું ને ભાઈ. અરે પણ તમારે વાંચીને ક્યાં જવું છે? અમારા ઘરની મેટર છે, તમે શું કામ વચ્ચે બોલો છો? હા છોડ ને હવે. એક મિનિટ ભાઈ, આ ફાઇલ તો હજુ મામા જોશે. મામા એકવાર જુઓ તો ખરા, આ શેના કાગળિયા છે? પણ તને એમ હતું ને કે તું બહુ ચાલાક છે, પણ તું જે વકીલ પાસે ગયો હતો ને એ મારો જ મિત્ર હતો અને એણે મને બધી વાત કરી. શેના તે કાગળ બનાવ્યા છે અને શા માટે બનાવ્યા છે, એમાં કોની સાઇન જરૂરી છે, એ બધી જ એણે મને વાત કરી. એટલે મેં દામિનીને કીધું અને તારા મમ્મી સાઇન કરી પહેલાં અમે અહીંયા ટાઈમે હાજર થઈ ગયા. હવે તારો ખેલ ખતમ. શું છે મને તો કોઈ કયો. કઈ નથી. જેને તમે છોકરો માનો છો ને એક એ મિનિટ છોકરો નહીં. મામા, એક મિનિટ. ભાઈને જ કહેવા દો ને કે આ બધું શું છે. બોલો ભાઈ. ભાભી તમે પણ બોલો. બસ દામિની બેન, શું આરોપ નાખો છો અમારા પર ખોટા ખોટા? અમે લોકો તો બાની મસ્તી કરતા હતા, અમારા મનમાં બીજું કંઈ નહોતું. હા હું તો જોતો હતો કે બા સહી કરે છે કે નહીં એમ. આવી રીતે કોઈ પણ બા કહે ને તો સહી કરી નહીં દેવાની તમારે. તો એમાં ખોટા પેપર્સ બનાવવાની શું જરૂર હતી? સિગ્નેચર તો ગમે તે પેપર ઉપર થઈ શકે ને. ખોટા પેપર એટલા માટે બનાવ્યા હતા કારણ કે આ વાત જ ખોટી હતી. હા તો પછી તે મને સમ કામ દીધા. અરે અમે એ જ જોવા માંગતા હતા કે હું તમને મારા સમ આપું છું તો પાળો છો કે નહીં. પણ સમ પાળવા જરૂરી છે, પણ સાથે સાથે તમારે વાંચવું પણ જરૂરી છે. ભાઈ સાચું કયો ને આ શું છે. તો કઈ નથી. હા આ તમારો નાલાયક દીકરો તમને રસ્તા પર ભિખારીની જેમ ભીખ માંગતા જુએ છે. ખબર છે આ શેના કાગળિયા છે? આ તમારા દેશમાં જમીન છે ને એના કાગળિયા છે. અને આ બે બંનેને બધી જ મિલકત એના નામે કરવી, પછી અહીંયા મકાન લેવું હતું અને તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવાના હતા. એમ એટલે તે મને અહીંયા બોલાવી હતી અને આટલા પ્રેમથી રાખી હતી. અને આને ખાવાનું માંગ્યું તો મારી હારે કેટલું બાધી. અને તે એને જે ખીજાયો એ બધું શું હતું? આ બધું જે ગામડે છે ને એ બધું તારું જ હતું અને આ મારી દામિનીનું હતું. બેઉ ભાઈ બહેનને વેચી દીધેલું. તો તને એટલોય વિશ્વાસ ન આવ્યો કે બધું તારે હડપ કરી જાવ તું. એ તો સારું થયું કે ટાણે દામિની આવી ગઈ, નહીં તો તું મને રસ્તા ભેગી જ કરત. કા અમને તો શક ત્યારથી આવી ગયો હતો. 4 વર્ષમાં ક્યારેય નહીં એક ફોન નહીં. મારા મમ્મી શું કરે છે, મારા પપ્પા દેશમાં શું કરે છે, કોઈ દિવસ સમાચાર જ નથી પૂછ્યા ભાઈ. અને એકાએક ફોન કરીને અહીંયા બોલાવે છે અને એમ કહે છે કે તમારે અહીંયા જ રહેવાનું છે, ક્યાંય નથી જવાનું, અને હથેળીમાં રાખે છે. એટલે ત્યારથી મને, દામિનીને, અશોક કુમારને બધાને શક ગયો કે નક્કી દાળમાં કંઈક કાળું છે. નહીંતર આ અમારો ભાણો એકાએક બદલાઈ જાય અને એ પણ એની વહુ કે એમ કરે. અરે આની તો હું છઠ્ઠી જાણું છું. આ દામિની મને મળવા આવી ને ત્યારે એણે મને ચેતવણી આપી હતી, પણ હું કાંઈ સમજી નહીં એમાં. અને ઉલટાની હું એને ખીજાણી કે ના ના મીરા વહુ એવા હોય જ નહીં. ભાઈ હવે આ શું છે બધું કહીશ? આ તારો પ્લાનિંગ હતો કે પછી આ મેડમનો પ્લાનિંગ હતો? આ બધું અમારો જ પ્લાનિંગ હતો અને એટલા માટે જ બા અને બાપુજીને અહીંયા તેડાવ્યા હતા. સિરિયસલી ભાઈ, તારે પ્રોપર્ટી જોઈતી હતી, જમીન જોઈતી તો સીધી રીતે મને કહી દેવાય ને. હું તને ના પાડવા નથી. અરે લગ્ન કરીને ગઈ ને ત્યાંની એક વસ્તુ નથી માંગી તારી પાસે, તો તને શું લાગ્યું કે આ જમીન માંગીશ એમ? બેન સાચું કહું ને તો તમારા ભાઈને ચડાવવામાં મારો હાથ હતો. એમનો તો આવો કંઈ વિચાર હતો જ નહીં. લાલચ તો મને હતી કે હું સોસાયટીમાં મારું સ્ટેટસ બનાવી લઉં. મારી બધી ફ્રેન્ડ્સ વેલ સેટલડ હતી અને મને એ વાતનું બહુ દુઃખ હતું અને જેલસી પણ હતી. એટલે મેં જ આદિના કાન ભર્યા આ બધું કરવા માટે. તો દીકરો તો છે ને લગ્ન ન થાય ને ત્યાં લગી માડીનો જ હોય, પણ જ્યારે એ લગ્ન થાય ને પછી જ લાડીનો થાય છે. એ આ જીવતું જાગતું ઉદાહરણ છે. હા મામા, હું આજ સમજી ગઈ છું કે અમે જે કરવા જઈ રહ્યા હતા ને એ બહુ મોટું પાપ હતું. બની શકે તો મને માફ કરી દો. અને હા, ખરી ભૂલ મારી જ હતી, આદિનો કોઈ દોષ નથી. કંઈ વાંધો નહીં ભાભી,
હવે માફી માંગવાનો કોઈ મતલબ નથી. બાને અમે અમારી સાથે લઈ જઈએ છીએ. પછી તમે બંને રહેજો અને મારા જે ભાગની જમીન છે એ પણ હું ભાઈને નામે કરી દઈશ. પછી તમે બંગલો ખરીદશો ને તો પણ અમે કાંઈ નહીં કહીએ. દામિની નહીં, તારા ભાગનો 1 રૂપિયો ને 1 ઈંટ પણ હું એ લોકોને નહીં આપું. આ મારો ને તારા બાપુનો વિચાર છે. છોડો ને બા, નથી જોતી આવી જમીન. આવી જમીનને શું કરવાનું જ્યાં ભાઈ બહેનનો પ્રેમ જ ના રહે, જ્યાં માનો પ્રેમ જ ના દેખાય. બસ બેન, બા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને આ બધું મારું જ હતું ને, પણ હું લાલચમાં આવીને ઉતાવળ કરી બેઠો. એટલા માટે જ મેં આવું બધું કર્યું. મને માફ કરી દો, મારે કંઈ નથી જોતું. બા ચાલો. બા અમારી વાત સાંભળો બા. બેન, બા વાત બા, દામિની બેન. આદિ માફી માગવી પડે ને એવા ક્યારેક કામ જ ન કરાય.